હેલો એવરીવન, વેલકમ ટુ ઓલ ઓફ યુ। તો આજના વિડીયોમાં આપણે ટર્મ સિમ્બોલ સમજવાના છે અને આ જે ટોપિક છે એની અંદરથી સીએસઆઈ નેટમાં પણ ક્વેશ્ચન આવે છે 2 માર્ક્સમાં અને જી સેટમાં પણ તમારા 2 માર્ક્સના ક્વેશ્ચન આવતા હોય છે। તો જો તમે સીએસઆઈ નેટ અને જી સેટ માટેની પ્રિપરેશન કરી રહ્યા છો તો આ તમારા માટે ઇમ્પોર્ટન્ટ ટોપિક સાબિત થઈ શકે છે। ઓકે, તો સૌથી પહેલા આપણે ટર્મ સિમ્બોલ સમજવા માટે તમારે સૌથી પહેલા સમજવાનું છે તમારે સ્પિન ઓર્બિટ કપલિંગ, જેને આપણે જે વડે પણ ડિનોટ કરતા હોઈએ છીએ, રાઈટ। તો એના માટે આપણે સ્ટાર્ટ કરીએ તો સૌથી પહેલા આપણે જે સમજવા માટે આપણે સૌથી પહેલા સમજવું પડશે ઓર્બિટલ એંગ્યુલર મોમેન્ટમ એલ। તો ઓર્બિટલ એંગ્યુલર મોમેન્ટમ છે શું? તો એના માટેનો ફોર્મ્યુલા છે L ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ L ઇન્ટુ L પ્લસ 1 H અપોન 2 પાઈ। હવે ઘણી જગ્યાએ તમને H અપોન 2 પાઈની જગ્યાએ આ પ્રમાણે પણ લખેલું જોવા મળી શકે છે L ઇન્ટુ L પ્લસ 1 ઇન્ટુ H કટ, બરાબર। H કટનો મતલબ શું થશે? H અપોન 2 પાઈ થશે, રાઈટ। જે આપણી L શું છે? તો L છે આપણો એઝિમ્યુથલ ક્વોન્ટમ નંબર। શું છે તમારો? એઝિમ્યુથલ ક્વોન્ટમ નંબર, રાઈટ। ઓકે, અને L શું છે આપણું? ઓર્બિટલ એંગ્યુલર મોમેન્ટમ, રાઈટ। ચલો હવે આપણે સમજીએ અહીંયા કે આ કારણ શું તમારું, તો અહીંયા લખી દો ડ્યુ ટુ ઓર્બિટલ મોશન ઇલેક્ટ્રોન્સ અરાઉન્ડ ધી ન્યુક્લિયસ। તો એ ન્યુક્લિયસની આસપાસ આ પ્રમાણે ફરે છે ઓર્બિટલ મોશનના કારણે, અરાઉન્ડ ધી ન્યુક્લિયસ, રાઈટ। ચલો તો એક્ઝેક્ટલી થશે શું? અમારું ન્યુક્લિયસ છે આ પ્રમાણે, એની આસપાસ આ પ્રમાણે ઇલેક્ટ્રોન સર્ક્યુલર પાથમાં ફરે છે, તો આ ઇલેક્ટ્રોન આ મોમેન્ટના લીધે શું થશે? ઇલેક્ટ્રોન એની આસપાસ ફરતો રહેશે। ઓકે, ચલો નેક્સ્ટ આપણે છે સ્પિન એંગ્યુલર મોમેન્ટમ, જેને આપણે કહીએ છીએ S, અને એના માટેનો પણ ફોર્મ્યુલા લખી દો તો S ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ L ઇન્ટુ L પ્લસ 1 H અપોન 2 પાઈ। હવે H અપોન 2 પાઈની જો તમે જો H કટ લખી દો તો પણ ચાલે। અહીંયા સુધી હશે LS ઇન્ટુ S પ્લસ 1 અને 12 તમારું થઈ જશે H કટ થઈ જશે, રાઈટ। જે S શું છે આપણું? તો સ્પિન ક્વોન્ટમ નંબર। શું છે આપણો? સ્પિન ક્વોન્ટમ નંબર। આ બધું આપણે એટોમિક સ્ટ્રક્ચરની અંદર ભણેલા છીએ। S શું છે આપણું? સ્પિન ક્વોન્ટમ નંબર, અને આ કેપિટલ S શું છે તમારો? સ્પિન એંગ્યુલર મોમેન્ટમ, રાઈટ। ચલો હવે આ જે સ્પિન એંગ્યુલર મોમેન્ટમ છે ને, એના લીધે શું થશે? ઇલેક્ટ્રોન પોતાની જે છે એના પર રોટેશન કરશે, પોતાની ધરી પર, આ પ્રમાણે, રાઈટ। તો આ પ્રમાણે તમારો ઇલેક્ટ્રોન ગોળ ગોળ ફરે છે। એનું કારણ શું? તો એનું કારણ આવશે તમારું સ્પિન એંગ્યુલર મોમેન્ટમ S થઈ જશે, રાઈટ। ચલો હવે શું થાય છે? તમારે ટર્મ સિમ્બોલ સમજવા માટે શું કરવું પડશે? એ જે તમારો L છે, તમારો ઓર્બિટલ એંગ્યુલર મોમેન્ટમ અને સ્પિન એંગ્યુલર મોમેન્ટમ, એ બંનેનું કપલિંગ થશે, બરાબર। અને બંને કપલિંગ થઈને તમારું શું બનાવી દેશે? તો આ પ્રમાણે તમારું થઈ જશે સ્પિન ઓર્બિટ કપલિંગ। શું થઈ જશે તમારું? સ્પિન ઓર્બિટ કપલિંગ, જેને આપણે કહીશું J તરીકે, બરાબર। જેને કહીશું આપણે J કરીશું, ક્લિયર? ઓકે, ચલો હવે આપણે જેની જે છે એના માટેની બે પોસિબિલિટી છે। કાં તો L અને S બંને પેરેલલ હોઈ શકે, મતલબ સેમ ડાયરેક્શનમાં હોય, અથવા L અને S પેરેલલ હોય પ્લસ ઓપોઝિટ ડાયરેક્શનમાં હોય। ફોર એક્ઝામ્પલ માની લો મારો L છે આ પ્રમાણે આ ડાયરેક્શનમાં છે, આ પ્રમાણે L, અને એની જ પેરેલલ છે મારો S, તો આ ડાયરેક્શનમાં છે। તો અહીંયા તમારો સ્પિન ઓર્બિટ કપલિંગ શું થઈ જશે? તો એ J ઇઝ ઇક્વલ ટુ L પ્લસ L, મતલબ બંને એક જ ડાયરેક્શનમાં છે તો બંનેનું શું થઈ જશે? એડિશન થઈ જશે, ક્લિયર? હવે સપોઝ માની લો કે બંને પેરેલલ જ છે પણ બંને ઓપોઝિટ ડાયરેક્શનમાં છે, તો એવા કેસમાં શું થઈ જશે? તમારે બંનેની બાદબાકી થઈ જશે આ પ્રમાણે। તો સપોઝ માની લો તમારો L આ ડાયરેક્શનમાં છે અને તમારો S તમારો સપોઝ માની લો આ ડાયરેક્શનમાં છે, બટ બંને એકબીજાના પેરેલલ જ છે, તો આવા કેસમાં શું થઈ જશે? તમારું સ્પિન ઓર્બિટ કપલિંગ કોન્સ્ટન્ટ J ઇઝ ઇક્વલ ટુ L માઇનસ S થઈ જશે, રાઈટ। તો અહીંયા તમે લખી દો ઇક્વેશન નંબર 2 થઈ જશે। ઓકે, ચલો હવે સપોઝ માની લો કે મારી જોડે જે સિસ્ટમ છે સિંગલ ઇલેક્ટ્રોન સિસ્ટમ છે। કેવી છે? સિંગલ ઇલેક્ટ્રોન સિસ્ટમ, મતલબ જે સિસ્ટમની અંદર માત્ર એક જ ઇલેક્ટ્રોન પ્રેઝન્ટ હોય એવી સિસ્ટમને હું શું કહીશ? સિંગલ ઇલેક્ટ્રોન સિસ્ટમ। તો સિંગલ ઇલેક્ટ્રોન સિસ્ટમ માટે તમારે જે કપલિંગ કોન્સ્ટન્ટ J છે એની વેલ્યુ થઈ જશે તમારી J ઇઝ ઇક્વલ ટુ L પ્લસ S એન્ડ J ઇઝ ઇક્વલ ટુ L માઇનસ S, આ પ્રમાણે થઈ જાય। ઓકે, બાર પણ મોડ પણ તમારે લખી દેવાનું। ઓકે, ચલો હવે આપણે જો સિસ્ટમ આ પ્રમાણે સિંગલ ઇલેક્ટ્રોન સિસ્ટમ છે તો એના માટેનો S ની વેલ્યુ કેટલી હશે? 1/2 હશે, પ્લસ 1/2। ઓકે, તો અહીંયા કિંમત મૂકી દો તો અહીંયા શું થઈ જશે? J ઇઝ ઇક્વલ ટુ L પ્લસ 1/2 એન્ડ J ઇઝ ઇક્વલ ટુ L માઇનસ 1/2, આ પ્રમાણે થઈ જાય। ઓકે, ચલો તો આ તો વાત થઈ આપણી જે વેલ્યુ। સપોઝ તમને L વેલ્યુ આપી હોય અહીંયા, તો તમે જે વેલ્યુ ફાઇન્ડ આઉટ કરી શકો સિંગલ ઇલેક્ટ્રોન સિસ્ટમ માટે। હવે સપોઝ માની લો તમારી સિસ્ટમ મલ્ટી ઇલેક્ટ્રોન સિસ્ટમ છે, મતલબ એક કરતા વધુ ઇલેક્ટ્રોન હોય છે એવી સિસ્ટમ તમારી પ્રેઝન્ટ છે,
તો એવા કેસમાં આપણું શું થઈ જશે? તો સપોઝ માની લો આપણી 2 ઇલેક્ટ્રોન વાળી સિસ્ટમ છે. ફોર એક્ઝામ્પલ માની લો આપણી 2 ઇલેક્ટ્રોન વાળી સિસ્ટમ છે જેની અંદર ઓર્બિટલ એંગ્યુલર મોમેન્ટમ એક ઇલેક્ટ્રોનનું L1 છે ને બીજા ઇલેક્ટ્રોનનું L2 છે. તો આવા કેસમાં તમારું જે ટોટલ એંગ્યુલર મોમેન્ટમ થશે તમારું L, તો એના પહેલા શું થઈ જશે? તમારે આ જે L1 છે, L1 અને L2 એ બંને પહેલા કપલિંગ કરશે, બરાબર છે. તો અહીંયા માની લઈએ કે તમારો L એટલે શું થઈ જશે? તો અહીંયા તમારું થશે L1 પ્લસ L2 થી તમારું થઈ જશે L1 પ્લસ L2 માઇનસ 1, એવા પ્રમાણે -2 -3 -3 અને છેલ્લે થઈ જશે તમારો L1 માઇનસ L2. તો આ પ્રમાણે ધેટ મીન આપણે ઓવરઓલ કહી શકીએ જો તમારી 2 ઇલેક્ટ્રોન વાળી સિસ્ટમ હશે, મતલબ L1 અને L2 તમારો એંગ્યુલર મોમેન્ટમ આવેલું હશે, એ દરમિયાન તમારો ટોટલ એંગ્યુલર મોમેન્ટમ L ઇઝ ઇક્વલ ટુ L1 પ્લસ L2 થી L1 માઇનસ L2 સુધી થઈ જાય. ક્લિયર છે? ઓકે. હવે એ જ પ્રમાણે તો આની જો વાત કરીએ તો આ તમારો એંગ્યુલર મોમેન્ટમ થઈ ગયું. આ શું થઈ ગયું તમારું? ઓર્બિટલ એંગ્યુલર મોમેન્ટમ, ઓર્બિટલ એંગ્યુલર મોમેન્ટમ. હવે સપોઝ માની લો આપણે બધી સિસ્ટમ છે એના માટે ભેગું કરવો છે, તો હું આ પ્રમાણે કહી શકું ટોટલ ઓર્બિટલ એંગ્યુલર મોમેન્ટમ ઇઝ ઇક્વલ ટુ, લખી દો ટોટલ ઓર્બિટલ એંગ્યુલર મોમેન્ટમ ઇઝ ઇક્વલ ટુ આ પ્રમાણે કહી શકું અંડરરૂટ L ઇન્ટુ L પ્લસ 1 ઇન્ટુ H અપોન 2π આ પ્રમાણે લખી શકું. ક્લિયર છે? તો આ થઈ ગયું આપણું શું થઈ ગયું? તમારો ઓર્બિટલ એંગ્યુલર મોમેન્ટમ L થઈ ગયું, બરાબર છે. હવે સપોઝ માની લો મારે સ્પિન એંગ્યુલર મોમેન્ટમ ફાઇન્ડ આઉટ કરવું છે, તો હું કેવી રીતે કરી શકીશ? તો સ્પિન એંગ્યુલર ફાઇન્ડ આઉટ કરવા માટે સપોઝ માની લે આપણી 2 ઇલેક્ટ્રોન સિસ્ટમ જ છે ને, એ સિસ્ટમ માટે પણ એક ઇલેક્ટ્રોન માટેની સ્પિન છે તમારી S1 અને બીજા ઇલેક્ટ્રોન માટેની સ્પિન છે સપોઝ માની લે S2 છે. તો આવા કેસમાં તમારો ટોટલ S શું થઈ જશે? તો અહીંયા લખી દો ટોટલ S ઇઝ ઇક્વલ ટુ S1 પ્લસ S2 થી તમારું થઈ જશે ડેશ સુધી, પછી તમારું કરી દેવાનું S1 માઇનસ S2 સુધીનો, બરાબર છે. તો આ તમારું આ પ્રમાણે થઈ જશે. હવે આના માટે તમારે લખી દો ટોટલ સ્પિન એંગ્યુલર મોમેન્ટમ ઇઝ ઇક્વલ ટુ જે હાલ હમણાં L વાળો ફોર્મ્યુલા લખ્યો એ જ ફોર્મ્યુલા અહીંયા લખી દેવાનો. L ની જગ્યાએ શું કરી દેવાનું? S કરી દેવાનો. અહીંયા S ઇન્ટુ S પ્લસ 1 ઇન્ટુ H અપોન 2π થઈ જશે. ક્લિયર છે કોન્સેપ્ટ? ઓકે. તો આ જે બે ફોર્મ્યુલા છે તમારે જરા યાદ રાખવાના છે. બસ આમાંથી કોઈ ક્વેશ્ચન તો નહીં આવી શકે, પણ બાય ચાન્સ કોઈ જગ્યાએ આવી જાય તો તમારે કામ આવશે. ઓકે, ચલો નેક્સ્ટ આપણે સમજીએ તો સ્પિન ઓર્બિટ કપલિંગ. હવે જો આપણું જે સ્પિન ઓર્બિટ કપલિંગ છે એક્ઝેક્ટલી છે શું તમારું? તો આપણો આ જે છે ને આપણે કહીએ છીએ સ્પિન ઓર્બિટ કપલિંગ. તો તમારો જે છે ને L અને S બંનેનું જ્યારે તમે મિક્સ કરશો ને, બંનેનું જ્યારે કપલિંગ કરાવશો ને એટલે તમને જે મળશે. તો અહીંયા તમારી જે માટેની બે પોસિબિલિટી થાય. કાં તો તમારું શું થાય? તો પહેલા L બધા ભેગા થઈ જાય અને ટોટલ L બનાવી દે, S બધા ભેગા થઈ જાય અને ટોટલ L બનાવી દે, અને પછી તમારું છે ને એ ટોટલ L અને ટોટલ S નો સરવાળો થઈને તમારો ટોટલ J બની જાય, રાઈટ. બટ બીજી પણ એક પોસિબિલિટી સપોઝ માની લો અહીંયા L1 છે પછી અહીંયા S1, તો બંનેનું કપલ થઈને J1 બની જાય, પછી L2 પ્લસ S2 તો એનામાંથી બની જાય J2. એ પ્રમાણે J1 J2 J3 એ પ્રમાણે બધા બની જાય કપલિંગ તમારા સ્પિન ઓર્બિટ કપલિંગ કોન્સ્ટન્ટ, અને એના પછી બધા ભેગા થઈને તમારો ટોટલ સ્પિન ઓર્બિટ કપલિંગ ભેગું કરી દે, બરાબર છે. તો અહીંયા આપણે આપણું જે કપલિંગ છે બે ટાઈપનું પોસિબલ છે. એમાં એક છે આપણું LS કપલિંગ જેને આપણે રસેલ સોન્ડર્સ કપલિંગ પણ કહેતા હોય છે, અને ધીસ ઇઝ ધ મોસ્ટ આઈએમપી ટોપિક ફોર ધ GSET. ઓકે, અને નેક્સ્ટ છે તમારું JJ કપલિંગ. આપણે બંને સમજીએ JJ કપલિંગ કેવી રીતે થશે અને LS કપલિંગ કેવી રીતે થશે. ઓકે, ચલો હવે ફર્સ્ટ તમે ટાઇટલ લગાવી દો LS કપલિંગ. તો LS કપલિંગમાં એક્ઝેક્ટલી થશે શું? તો સપોઝ માની લે તમારી સિસ્ટમમાં તમને આ પ્રમાણે આપ્યું છે L1 આપ્યું છે, L2 આપ્યું છે, પ્લસ L3 આપ્યું છે. સપોઝ માની લો L1 અને L2 જ આપ્યા છે. ઓકે, અને તમને S1 અને S2 તમને સ્પિન એંગ્યુલર મોમેન્ટમ આપેલા છે. તો આવા કેસમાં તમે LS કપલિંગ કેવી રીતે કરાવશો? તો સૌથી પહેલા શું થશે તમારું? તો ટોટલ ઓર્બિટલ એંગ્યુલર મોમેન્ટમ તમારું કેવી રીતે થશે? તો L1 પ્લસ L2 થી શું થઈ જશે તમારું ડેશ કરીને L1 માઇનસ L2 સુધી થઈ જશે આ પ્રમાણે. તો આ તમારો ટોટલ L મળી ગયો. એ જ પ્રમાણે તમારો S માટેનું કપલિંગ કેવી રીતે થશે? તો અહીંયા તમારા L નું કપલિંગ થયું એ પ્રમાણે અહીંયા તમારે S નું કપલિંગ થઈ જશે. તો અહીંયા શું થઈ જશે તમારું S1 પ્લસ S2 થી S1 માઇનસ S2. ચલો અહીંયા LL નું કપલિંગ થઈ ગયું, LS નું કપલિંગ થઈ ગયું. હવે મારે જે કપલિંગ કરાવવું હોય, LS કપલિંગ કરાવવું હોય તો હું શું કરીશ? આ પ્રમાણે J ઇઝ ઇક્વલ ટુ ટોટલ L પ્લસ ટોટલ S. આ પ્રમાણે મારું કપલિંગ તમને જોવા મળશે. તો અહીંયા પણ જે પ્રમાણે અહીંયા તમે કપલિંગ કર્યું એ જ પ્રમાણે કરવાનું તમારે. ટોટલ L પ્લસ L થી તમારું શું થઈ જશે? ટોટલ L માઇનસ S સુધી. મતલબ તમારી J ની વેલ્યુ શું મળશે? L પ્લસ S થી L માઇનસ L સુધી. ઓકે, ચલો હવે જે સેટ માટેનો ઇક્વેશન છે એ જરા તમે લખી દો. તો આ જે સિરીઝ છે તમારી
પહેલા એલ નું કપલિંગ, પછી એસ નું કપલિંગ, પછી એલ અને એસ નું કપલિંગ. તો એને આપણે કેવી રીતે દર્શાવી શકીએ? તો એ સિરીઝનું નામ છે તમારું ગોર્ડન, લખી દો ગોર્ડન ગ્રેપ્સ સિરીઝ. તો આ થિયોરિટિકલ ક્વેશ્ચન છે, 1 માર્ક્સ ટાઈપનો. તો આ જી સેટમાં કદાચ પૂછી લે તો પૂછી લે, બાકી એટલી બધી જરૂરિયાત નથી. તો આ પ્રમાણે તમારું એલએસ કપલિંગ તમને જોવા મળશે, અથવા આને કહેવાય આપણું રસેલ સોન્ડર કપલિંગ. બરાબર, શું કહેવાય? રસેલ સોન્ડર કપલિંગ. ચલો હવે આપણે વાત કરીએ જે કપલિંગની. તો જે કપલિંગમાં કેવી રીતે થશે? તો સૌથી પહેલા શું થઈ જશે? તમારું J1 બનશે. તો J1 કેવી રીતે બનશે? તો J1 ઇઝ ઇક્વલ ટુ L1 પ્લસ S1, મતલબ તમારું ઇન્ડિવિજ્યુઅલ કપલિંગ જોવા મળશે. પછી તમારું બનશે J2 બનશે. તો આ પ્રમાણે શું થઈ જશે? L2 પ્લસ S2. એ જ પ્રમાણે તમારું બની જશે પછી J3 થઈ જશે. તો J3 હશે તમારો L3 પ્લસ S3. તો આ પ્રમાણે તમારે સૌથી પહેલા શું થશે? ઇન્ડિવિજ્યુઅલ LS કપલિંગ જોવા મળશે. અને પછી તમારું ટોટલ સ્પિન ઓર્બિટ કપલિંગ માટે શું થઈ જશે? આ પ્રમાણે સિગ્મા S કરીને, આ પ્રમાણે સિગ્મા ji. ધેટ મીન્સ શું થઈ જશે? તમારું J1 પ્લસ J2 પ્લસ ડેશ 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 આ પ્રમાણે. તો આ તમારું ટોટલ સ્પિન ઓર્બિટ કપલિંગ તમને જોવા મળ્યું. ક્લિયર? ચલો હવે આમાંથી એક જી સેટમાં ક્વેશ્ચન આવે છે, એ જરા આવી શકે છે. ઓકે, તો એ ટાઈપનો ક્વેશ્ચન લખી દો. તો સપોઝ માની લો તમારો એટોમિક નંબર સપોઝ માની લો તમારો લેસ દેન 40 છે. તો એ વાક્યમાં તમારું શું જોવા મળશે? LS કપલિંગ જોવા મળશે. શું જોવા મળશે? LS કપલિંગ જોવા મળશે. જ્યારે તમારો એટોમિક નંબર જો ગ્રેટર દેન 40 હોય તો તમારે એ વાક્યમાં તમને શું જોવા મળશે? જે કપલિંગ જોવા મળશે. શું જોવા મળશે? જે કપલિંગ તમને જોવા મળશે. તો આ તમારું જી સેટમાં પૂછાઈ શકે છે આ ટાઈપનું ક્વેશ્ચન 2 માર્ક્સની અંદર. ક્લિયર? ઓકે, ચલો હવે આપણે સમજીએ માઇક્રોસ્ટેટ. બરાબર, સૌથી પહેલા આપણે જેટલા પણ ફંડામેન્ટલ્સ જરૂરી છે બધા ફંડામેન્ટલ્સ સમજીએ ને એના પછી આપણે ટર્મ સિમ્બોલ કેવી રીતે ફાઇન્ડ આઉટ કરવાનો એ સમજીએ. ઓકે, ચલો હવે સમજીએ આપણે માઇક્રોસ્ટેટ. તો માઇક્રોસ્ટેટમાં આપણે કેવી રીતે થશે? તો માઇક્રોસ્ટેટ એક્ઝેક્ટલી છે શું? એ પહેલા સૌથી પહેલા તમે ડેફિનેશન લખી દો. અહીંયા મેં લખેલી જ છે, એ હું તમને એક્સપ્લેન કરી દઉં કે શું છે. અહીંયા શું છે? નંબર ઓફ પોસિબલ અરેન્જમેન્ટ ઓફ ઇલેક્ટ્રોન્સ ઇન ધી ઓર્બિટલ્સ ઓફ અ ગિવન સબશેલ ફોર એન ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન. ધેટ મીન્સ શું કહેવા માંગે છે? એક તમારું ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન આપ્યું છે, એને તમે કેટલી પોસિબલ રીતે તમે અરેન્જ કરી શકો છો. ફોર એક્ઝામ્પલ માનીએ તો તમને P2 કોન્ફિગ્યુરેશન આપ્યું છે. એક તો તમે આ પ્રમાણે કરી શકો. ફોર એક્ઝામ્પલ માની લો તમને P2 કોન્ફિગ્યુરેશન આપ્યું છે, તો અહીંયા માની લો આ પ્રમાણે. તો એક તો તમે આ પ્રમાણે ગોઠવી શકો, અથવા તમે આ પ્રમાણે ગોઠવી શકો, અથવા તમે આ પ્રમાણે પણ ગોઠવી શકો, અથવા તમે બંને આ પ્રમાણે અહીંયા આ પ્રમાણે પણ કરી શકો. ક્લિયર? તો આવા કેટલા પોસિબલ વે છે એને કહીએ છીએ આપણે માઇક્રોસ્ટેટ. બરાબર, તો એ માઇક્રોસ્ટેટ એને કહેવાય આપણી. તો હવે આપણે મેથેમેટિક્સની જેમ એવી રીતે કરી તો ના શકીએ પહેલા આમ કરીએ. તેના માટે જેમ આપણે મેથ્સમાં જેમ ફોર્મ્યુલાઝ આવે છે એ પ્રમાણે આપણો માઇક્રોસ્ટેટનો પણ ફોર્મ્યુલા આવે છે. તો લખી દો નંબર ઓફ માઇક્રોસ્ટેટ ઇઝ ઇક્વલ ટુ, ફોર્મ્યુલા લખી દો ને, આના પરથી ક્વેશ્ચન્સ આવે છે જી સેટમાં. તો IMP છે તમારો ફોર્મ્યુલા. તો લખી દો નંબર ઓફ માઇક્રોસ્ટેટ્સ ઇઝ ઇક્વલ ટુ n ફેક્ટોરિયલ અપોન n માઇનસ r ફેક્ટોરિયલ ઇન્ટુ r ફેક્ટોરિયલ. તો જે લોકો મેથ્સના છે એમને કદાચ ખ્યાલ આવી જશે આ ફેક્ટોરિયલ શું છે, અને જેને નથી ખબર એને પણ હું શીખવાડી દઈશ. જ્યાં આપણો ni શું છે? તો અહીંયા લખી દો નંબર ઓફ મેક્સિમમ ઇલેક્ટ્રોન ઇન એન ઓર્બિટલ. એક ઓર્બિટલની અંદર મેક્સિમમ કેટલા ઇલેક્ટ્રોનનો સમાય ને એ. ફોર એક્ઝામ્પલ માની લો તમારે P કોન્ફિગ્યુરેશન માટે તમારે માઇક્રોસ્ટેટ શોધવી છે. તો એ કેસમાં P ઓર્બિટલની અંદર મેક્સિમમ 6 ઇલેક્ટ્રોન થાય. તો અહીંયા તમારે n બરાબર કેટલા આવી જશે? 6 થઈ જશે. n બરાબર 6 આવી જશે, તમારું 6 આવી જશે. એ જ પ્રમાણે તમારે r શું છે? તો નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ. ફોર એક્ઝામ્પલ માની લો તમારી P2 કોન્ફિગ્યુરેશન છે, તેની અંદર તમારા મેક્સિમમ ઇલેક્ટ્રોન કેટલા આવે? 6. અને કેટલા ઇલેક્ટ્રોન અંદર આવેલા છે? તો 2. તો અહીંયા r બરાબર 2 થઈ જશે અને n બરાબર કેટલા થઈ જશે? તમારા 6 થઈ જશે. તો એ પ્રમાણે તમારે ફાઇન્ડ આઉટ કરવાની રહેતી હોય છે. ઓકે, ચલો હવે આપણે એક્ઝામ્પલની મદદથી સમજીએ તો થોડો આપણને વધારે આઈડિયા આવી જાય. તો આપણે જુદા જુદા આજે તમને કોન્ફિગ્યુરેશન આપે છે એના માટે આપણે નંબર ઓફ માઇક્રોસ્ટેટ ફાઇન્ડ આઉટ કરવાની છે. ઓકે, તો સૌથી પહેલો કેસ છે આપણો P2. તો P2 માટે આપણે લખી દઈએ તો નંબર ઓફ માઇક્રોસ્ટેટ્સ ઇઝ ઇક્વલ ટુ n ફેક્ટોરિયલ અપોન n માઇનસ r ફેક્ટોરિયલ ઇન્ટુ r ફેક્ટોરિયલ. ચલો અહીંયા P ઓર્બિટલ છે તેમાં મેક્સિમમ કેટલા ઇલેક્ટ્રોન સમાય? તો 6 ઇલેક્ટ્રોન. તો અહીંયા 6 ફેક્ટોરિયલ અપોન 6 ફેક્ટોરિયલ 6 માઇનસ r કેટલા છે? તો r બરાબર નંબર ઓફ ઇલેક્ટ્રોન તો કેટલા છે? 2. તો 12 ફેક્ટોરિયલ આવી ગયો અને ટુ r મતલબ 2 ફેક્ટોરિયલ. તો અહીંયા તમારે આવી જશે 2 ફેક્ટોરિયલ. અહીંયા 6 ફેક્ટોરિયલ અપોન 6 માઇનસ 2 મતલબ 4 ફેક્ટોરિયલ ઇન્ટુ 2 ફેક્ટોરિયલ. હવે ફેક્ટોરિયલનો મતલબ શું થાય? તો 6 ફેક્ટોરિયલનો મતલબ શું થાય? તો 6 ઇન્ટુ 5 ઇન્ટુ 4 ઇન્ટુ 3 ઇન્ટુ 1 3 ઇન્ટુ 2 ઇન્ટુ 1.
બરાબર છે. એ જ પ્રમાણે અહીંયા 4 ફેક્ટોરિયલનો મતલબ શું થશે? તો 4 × 3 × 2 × 1, જ્યાં સુધી 1 ના આવે ત્યાં સુધી, ઇન્ટુ 2 ફેક્ટોરિયલનો મતલબ શું થશે? 2 × 1. ચલો હવે આપણે જેટલા સેમ છે ઉપર નીચે ઉડાડી દઈએ. અહીંયા જો તમને 4 દેખાય 4 જતા રહ્યા, 3 દેખાય 3 જતા રહ્યા, 2 દેખાય 2 જતા રહ્યા, 1 દેખાય 1 જતો રહ્યો. બરાબર છે. હવે ચલો 2 × આ 3 તો આ જતા રહે. હવે ટોટલ કેટલો જવાબ આવશે તમારે? 5 × 3, મતલબ તમારી નંબર ઓફ માઇક્રોસ્ટેટ્સ કેટલી આવી? 15 આવી. ક્લિયર છે કોન્સેપ્ટ? ઓકે. એ જ પ્રમાણે આપણે D2 માટે પણ ફાઇન્ડ આઉટ કરી દઈએ. તો D2 માં હવે તમે જાતે ટ્રાય કરી જો કેવી રીતે આવશે. તો લખી દો નંબર ઓફ માઇક્રોસ્ટેટ્સ ઇઝ ઇક્વલ ટુ n ફેક્ટોરિયલ. તો n ફેક્ટોરિયલમાં n ની વેલ્યુ કેટલી આવી જશે? આના માટે D માટે 10 ઇલેક્ટ્રોન સમાય, તો 10 ફેક્ટોરિયલ. ચલો અપોન 10 માઇનસ કેટલા ઇલેક્ટ્રોન છે? 2, મતલબ 8 ફેક્ટોરિયલ થઈ જશે. 10 માઇનસ 8 તો 10 માઇનસ 2 તો 8 ફેક્ટોરિયલ ઇન્ટુ 2 ફેક્ટોરિયલ, કારણ કે અહીંયા કેટલા ઇલેક્ટ્રોન છે? 2 ઇલેક્ટ્રોન. તો હું આ પ્રમાણે લખી શકું 10 × 9 × 8 ફેક્ટોરિયલ. આ પ્રમાણે લખી શકું 8 ફેક્ટોરિયલ, મતલબ આગળ લખવાની જરૂર નથી, હું અહીંયા 8 ફેક્ટોરિયલ લખી દઉં. અહીં પણ 8 ફેક્ટોરિયલ ઇન્ટુ 2 × 1 આ પ્રમાણે થઈ જશે. 2 ફેક્ટોરિયલને હું કન્વર્ટ કરી દઉં. અહીંયા જો 8 ફેક્ટોરિયલ 1 ફેક્ટોરિયલ જતા રહે. હવે 2 × 5 કરશું તો 10 થઈ જશે. તો અહીંયા 9 × 5 કેટલા થઈ જશે તમારા? 45. ધેટ મીન તમારી D2 કોન્ફિગરેશન માટે કેટલી આવી નંબર ઓફ માઇક્રોસ્ટેટ? 45. આ મોસ્ટ IMP છે. ઘણીવાર જીપીએસસીમાં લાસ્ટ ટાઈમ હતો અને આ વખતે જીપીએસસી થી એના માટે આ P2 કોન્ફિગરેશન માટેની નંબર ઓફ માઇક્રોસ્ટેટ શોધવાની હતી. બરાબર. આ ટાઈમના ઇઝી ક્વેશ્ચન્સ આવે છે, જરા તમે એમાં માર્ક્સ ના લોસ કરતા. ક્લિયર છે? ચલો એ જ પ્રમાણે આપણે D3 સિસ્ટમ માટેની વાત કરીએ તો D3 સિસ્ટમમાં શું થઈ જશે? તો નંબર ઓફ માઇક્રોસ્ટેટ્સ ઇઝ ઇક્વલ ટુ, લખી દો નંબર ઓફ માઇક્રોસ્ટેટ્સ ઇઝ ઇક્વલ ટુ ટોટલ નંબર કેટલા થશે? આની અંદર મેક્સિમમ ઇલેક્ટ્રોન 10, તો 10 ફેક્ટોરિયલ માઇનસ 10 માંથી 3 જાય તો કેટલા? 7 ફેક્ટોરિયલ, ઇન્ટુ અહીંયા 3 ઇલેક્ટ્રોન છે મતલબ 3 ફેક્ટોરિયલ. તો અહીંયા આ પ્રમાણે લખી શકીએ 10 × 9 × 8 × 7 ફેક્ટોરિયલ આ પ્રમાણે લખી શકીએ. નીચે 7 ફેક્ટોરિયલ તો આપેલા જ છે. હવે 3 ફેક્ટોરિયલને હું આ પ્રમાણે કન્વર્ટ કરી દઉં તો 3 × 2 × 1 થઈ જશે. ચલો 7 ફેક્ટોરિયલ ગેટ કેન્સલ. 3 × 3 કરશું તો 9 થઈ જશે. 2 × 4 કરશું તો 8 થઈ જશે. તો ટોટલ જવાબ તમારો કેટલો આવશે? 10 × 3 30, 30 × 4 તો 120. તો D3 સિસ્ટમ માટે તમારી નંબર ઓફ માઇક્રોસ્ટેટ કેટલી આવશે? 120. અને આ ટાઈમનો ક્વેશ્ચન તમને જી સેટમાં આવો ઇઝી ક્વેશ્ચન 2 માર્ક્સમાં પૂછાઈ શકે છે. તો આમાં તમારા માર્ક્સ લોસ થવા જોઈએ નહીં. ઓકે. ચલો એ જ પ્રમાણે હું D5 સિસ્ટમની વાત કરું તો શું થઈ જશે? તો લખી દો નંબર ઓફ માઇક્રોસ્ટેટ્સ ઇઝ ઇક્વલ ટુ કેટલા છે? ઉપર આવશે તમારા 10 ફેક્ટોરિયલ, પણ 10 માંથી 5 જાય તો 5 ફેક્ટોરિયલ ઇન્ટુ અહીંયા થઈ જશે 5 ફેક્ટોરિયલ. આ પ્રમાણે લખી શકો 10 × 6 × 5 સોરી 10 × 9 × 8 × 7 × 6 × 5 ફેક્ટોરિયલ આ પ્રમાણે લખી શકો અપોન 5 ફેક્ટોરિયલ ઇન્ટુ એક બીજા 5 ફેક્ટોરિયલને હું કન્વર્ટ કરી દઉં તો આ પ્રમાણે થઈ જશે 5 × 4 × 3 × 2 × 1. ક્લિયર? ચલો અહીંયા 5 ફેક્ટોરિયલ ગેટ કેન્સલ થઈ ગયા. અહીંયા 5 × 2 કેટલા થઈ ગયા? 10 થઈ જશે. ચલો અહીંયા 4 × 2 કેટલા થઈ જશે? 8 થઈ જશે. અહીંયા 3 × 3 કેટલા થઈ જશે? 9 થઈ જશે. ચલો હવે કઈ વધ્યું? અહીંયા 2 × 2 ગેટ કેન્સલ. હવે કશું વધ્યું નથી આપણું, તો શું વધશે અહીંયા? તો ઉપર 2 વધ્યા, પછી 3 વધ્યા, પછી કેટલા વધ્યા? 7, અને આ કેટલા છે તમારા? 6. 7 × 6. તો અહીંયા તમે ટોટલ બધાનું કેલ્ક્યુલેટ કરશો તો તમને જવાબ મળશે તમને 252. કેટલો મળશે તમને? 252. અહીંયા તમારી નંબર ઓફ માઇક્રોસ્ટેટ કેટલી થઈ ગઈ તમારી D5 સિસ્ટમ માટે? નંબર ઓફ માઇક્રોસ્ટેટ્સ ઇઝ ઇક્વલ ટુ 252 માઇક્રોસ્ટેટ્સ. ક્લિયર છે? ચલો હવે આજે આપણા જરૂરી કોન્સેપ્ટ હતા આપણે સમજી લીધા. હવે આપણે ટર્મ સિમ્બોલ કેવી રીતે ફાઇન્ડ આઉટ કરવાની ને એ સમજીએ. તો ટર્મ સિમ્બોલ તમારી કંઈક આ પ્રમાણે આવે છે. ઓકે. એને જે આપણે શોર્ટમાં કહીએ છીએ RLJ ટાઈપ. RLJ, બરાબર? DDLJ નહીં, RLJ. ક્લિયર? ચલો હવે આપણે વાત કરીએ અહીંયા R શું છે? તો R ને કહીએ છીએ આપણે સ્પિન મલ્ટિપ્લિસિટી. શું કહીએ આપણે? સ્પિન મલ્ટિપ્લિસિટી. સ્પિન મલ્ટિપ્લિસિટીને આપણે R કહીએ છીએ, જેના માટેનો ફોર્મ્યુલા છે આપણો 2s+1. જે આપણો S શું છે? તો S છે આપણો સ્પિન ક્વોન્ટમ નંબર. શું છે આપણો? સ્પિન ક્વોન્ટમ નંબર. સ્પિન ક્વોન્ટમ નંબર. સ્પિન ક્વોન્ટમ નંબર. ક્લિયર? જે હવે L શું છે આપણો? તો L છે આપણી ટર્મ. L શું છે આપણું? ટર્મ. કઈ ટર્મ યુઝ થશે એ પ્રમાણે. અને આપણો J શું છે અહીંયા? જે છે આપણો સ્પિન ઓર્બિટ કપલિંગ કોન્સ્ટન્ટ. સ્પિન ઓર્બિટ કપલિંગ કોન્સ્ટન્ટ. સ્પિન ઓર્બિટ કપલિંગ કોન્સ્ટન્ટ. ક્લિયર? ચલો હવે વાત કરીએ આપણે. તો અહીંયા એક વસ્તુ તમે લખી દો, માઇક્રોસ્ટેટ હેવિંગ ધ સેમ એનર્જી કેન બી રિપ્રેઝેન્ટેડ બાય ધ સિંગલ ટર્મ. ઇટ ઇઝ કોલ્ડ ટર્મ સિમ્બોલ.
ટર્મ સિમ્બોલનો મતલબ શું થાય? મેં તમને કીધું ઘણી બધી માઇક્રોસ્ટેટ હોય. હવે ઘણી બધી માઇક્રોસ્ટેટ હોય તો એને આપણે એક જ હવે સપોઝ માની લો તમે છે આ પ્રમાણે કોઈકની એનર્જી 5 છે, બીજાની 5 છે, બીજાની 5 છે, બટ બધી માઇક્રોસ્ટેટ અલગ અલગ છે. તો બધાને એક 5 5 5 50 વખત લખવાના કરતાં એને કોઈ એક ટર્મ વડે આપણે રિપ્રેઝેન્ટ કરી દઈએ તો આપણને વધુ અનુકૂળ રહે, રાઈટ? તો એને આપણે એ જે ટર્મ વડે આપણે રિપ્રેઝેન્ટ કરશું એને આપણે કહેશું ટર્મ સિમ્બોલ કહેશું. ક્લિયર છે? ચલો હવે અહીંયા જે આપણે એલ લખ્યો હતો ને, અહીંયા આજે આપણો એલ છે જે ટર્મ આપણી, તો એ ટર્મ તમારે જ્યારે એઝ્યુમિથલ ક્વોન્ટમ નંબર, આ તમારો એલ શું છે? તમારો એઝ્યુમિથલ ક્વોન્ટમ નંબર. અહીંયા લખી દો તમારો એઝ્યુમિથલ ક્વોન્ટમ નંબર. આ શું છે તમારું? એઝ્યુમિથલ ક્વોન્ટમ નંબર. બરાબર. જ્યારે તમારે એઝ્યુમિથલ ક્વોન્ટમ નંબર 0 હશે એ દરમિયાન તમારી ટર્મ હશે તમારી એસ, 1 હશે એટલે તમારું પી, પછી ડી, પછી એફ, પછી જી, પછી એચ, પછી આઈ અને પછી આવશે તમારી કે. બરાબર. અહીંયા તમારી જે નહીં આવે. ક્લિયર? તો આ જે તમારી જે મેં તમને આપ્યો છે ને કોઠો, એ કોઠો તમારે ખાસ કરીને યાદ રાખવાનો છે. આ જે ટેબલમાંથી જ આપણે ટર્મ સિમ્બોલના બનાવવાના છે ખાસ કરીને. તો અહીંયા તમારી એલની વેલ્યુ સમજવાની, બાકી બધી જ તમારી બધાને તમે ઇઝીલી તમે ટર્મ સિમ્બોલ બનાવતા હશો. ક્લિયર? ચલો હવે આપણે ઘણા બધા ક્વેશ્ચન્સ કરીએ તો જેની મદદથી આપણે વધુ આઈડિયા આવે કે આપણે ટર્મ સિમ્બોલ કેવી રીતે ફાઇન્ડ આઉટ કરવાનું છે. ઓકે, તો સૌથી પહેલા આપણે વાત કરીએ ફાઇન્ડ ધ ટર્મ સિમ્બોલ ફોર ધ 2p1 3p1 સિસ્ટમ. તો અહીંયા તમને બે ઓર્બિટલ્સ આપી છે જેની અંદર એક ઇલેક્ટ્રોન આપ્યો છે. તો આ પ્રમાણે કહી શકીએ આપણે આની અંદર એક ઇલેક્ટ્રોન છે, આની અંદર પણ એક ઇલેક્ટ્રોન છે. તો સપોઝ માની લો આના માટેનો L1 ક્વોન્ટમ નંબર કેટલો હશે? તો અહીંયા P માટેનો ક્વોન્ટમ નંબર કેટલો હશે તમારો? એઝ્યુમિથલ ક્વોન્ટમ નંબર. તો P માટે 1 આવશે તમારું. ચલો અહીંયા L બરાબર, અહીંયા તો પણ કઈ ઓર્બિટલ છે? P ઓર્બિટલ. તો અહીંયા L2 કહી દઈએ આને. તો L2 માટે તમારો કેટલો આવશે ક્વોન્ટમ નંબર? તો P ઓર્બિટલ માટે કેટલો આવે છે તમારો? 1 આવે છે. ધેટ મીન તમારી L1 ની વેલ્યુ પણ 1 થઈ ગઈ, L2 ની વેલ્યુ પણ 1 થઈ ગઈ. ક્લિયર? ચલો હવે આપણે સ્પિન ક્વોન્ટમ નંબર L1 ની વાત કરીએ તો અહીંયા તમારે L1 ની વેલ્યુ કેટલી મળશે? અહીંયા જો ઊભો એરો છે ધેટ મીન આપણે +1/2 કહી દઈએ આને, અને અહીં પણ ઊભો એરો છે તો આને પણ આપણે શું કહીશું? +1/2. હવે આપણે જે LS કપલિંગ આગળ સમજ્યા ને એની જે એપ્લિકેશન કરવાની છે, તો સૌથી પહેલા આપણે શું કરીએ? તો આના માટે આપણે LS કપલિંગ મતલબ રસેલ સોન્ડર કપલિંગનો યુઝ કરીએ. તો તમને L બરાબર કેટલો મળશે? તો L = L + L2 થી તમને કેટલો મળશે? L - L2. મેં તમને આગળ સમજાવ્યું છે એ પ્રમાણે. ચલો હવે બધી વેલ્યુ મૂકી દો તો કેટલી થઈ જશે? તો L = +1 1 × 1 + 1 × 1 - 1 + 1 to 1 - 1 સુધી. ધેટ મીન અહીંયા કેટલો થઈ જશે? 2. અહીંયા કેટલો મળી જશે તમને? 0. તો ધેટ મીન વચ્ચે કેટલો હશે? 1 હશે. તો આ પ્રમાણે તમને શું મળી ગઈ? L ની વેલ્યુ કેટલી મળી ગઈ તમને? 210. કેટલી મળી ગઈ તમને? 210. એ જ પ્રમાણે આપણે S ઓર્બિટલ માટેનું પણ કપલિંગ કરીએ તો S ઓર્બિટલ માટેનું કપલિંગ S એંગ્યુલર S તમારો છે મોમેન્ટમ, એના માટેની કેટલા થશે કપલિંગ? તો S1 + S2 થી તમારે કેટલું થઈ જશે? S1 - S2 સુધીનો. રાઈટ? ચલો S1 ની વેલ્યુ કેટલી છે? 1/2. અને આ કેટલી છે? 1/2. તો અહીંયા આ પ્રમાણે કહી શકીએ 1/2 + 1/2 to 1/2 - 1/2 સુધી. 1/2 + 1/2 to 1/2 - 1/2 સુધી. તો 1/2 + 1/2 મતલબ કેટલો થઈ ગયો તમારે? 1/2 + 1/2 ની વેલ્યુ કેટલી થઈ જશે તમારી? 1. અને અહીં તમારી કેટલી થઈ છે? 0. મતલબ તમારી સ્પિન વેલ્યુ કેટલી આવી? 1 અને 0. ક્લિયર? ચલો હવે અહીં તમને કેટલા મળ્યા હતા? L ની વેલ્યુ કેટલી મળી તમને? તો અહીંયા જો તમને L ની વેલ્યુ કેટલી મળી? 210 મળી તમને. મતલબ અહીંયા હું લખી દઉં 0 1 2. બરાબર. ચલો S ની વેલ્યુ કેટલી મળી તમને? 0 and 1. ચલો આના માટે આપણને કેટલી પોસિબલ ટર્મ્સ મળે છે એ જરા આપણે સમજીએ. તો સપોઝ માની લો આપણે પહેલો એવો કેસ લઈએ જેને L = 0 લઈ લઈએ અને S બરાબર પણ આપણે 0 લઈ લઈએ. ક્લિયર? ચલો L = 0 હોય ત્યારે તમને કઈ ટર્મ જોવા મળશે? તો અહીંયા જો આજે તમને ટેબલ આપ્યું છે એનો યુઝ કરવાનો તમારે. બરાબર. તો અહીંયા L બરાબર તમને S મળી ગયો. આ એંગ્યુલર ક્વોન્ટમ નંબર લખી દેજો અહીંયા, એંગ્યુલર ક્વોન્ટમ નંબર, નોટ એંગ્યુલર. આપ તમે લખી દો અહીંયા ઓર્બિટલ એંગ્યુલર ક્વોન્ટમ નંબર, ઓર્બિટલ એંગ્યુલર ક્વોન્ટમ નંબર. ટોટલ પણ લખી શકો આપણે, ટોટલ ઓર્બિટલ એંગ્યુલર મોમેન્ટમ. બરાબર. કારણ કે L તો પછી આપણે પર્ટિક્યુલર L1 અને L2 લઈએ છીએ તો એનો ટોટલ બને છે, એનો યુઝ કરીએ છીએ આપણે. અહીંયા તમે લખી દો ટોટલ એંગ્યુલર ક્વોન્ટમ નંબર, ટોટલ ઓર્બિટલ એંગ્યુલર મોમેન્ટમ. ક્લિયર? અહીંયા જો L = 0 હોય ત્યારે તમારી ટર્મ કઈ યુઝ થશે? S. 1 હોય ત્યારે P અને 2 હોય ત્યારે D. ધેટ મીન અહીંયા તમને કેટલી ટર્મ્સ મળશે? L = 0 હશે ત્યારે તમને S ટર્મ મળશે, 1 હશે ત્યારે P ટર્મ મળશે અને 2 હશે ત્યારે તમને 3 તમને કઈ ટર્મ મળશે? D ટર્મ મળશે. ક્લિયર? ચલો હવે આપણે વાત કરીએ સ્પિન મલ્ટિપ્લિસિટીની. તો આપણને જ્યારે R ની વેલ્યુ આપી હોય ને ત્યારે તમે સ્પિન મલ્ટિપ્લિસિટીની વેલ્યુ શોધી શકો, એ આપણે પછી શોધીએ, આની અંદર જ શોધી દેશું. ઓકે, ચલો અહીંયા L = 0 એટલે તમારી ટર્મ કઈ આવશે? S.
ચલો ટર્મ મળી ગઈ. હવે ઉપર તમારે શું શોધવાનું છે? સ્પિન મલ્ટિપ્લિસિટી. તો અહીંયા આપણે હાલ જે વેલ્યુની હાલ કન્સિડર નથી કરતા, આપણે પાછળ સમજીએ. આ જસ્ટ તમે ટર્મની વાત કરો. ઓકે, અહીંયા જો r મતલબ શું થશે? તો r ઇઝ ઇક્વલ ટુ 2s પ્લસ 1 થાય તમારી. તો ચલો s ની વેલ્યુ 0 છે, તો અહીંયા 2 ઇન્ટુ 0 પ્લસ 1 આ પ્રમાણે મૂકશો તો તમને શું મળશે? r ની વેલ્યુ કેટલી મળી ગઈ? 1. દેટ મીન અહીંયા તમારી ટર્મ કઈ આવશે? 1s. ક્લિયર છે? 1s આવશે. એ જ પ્રમાણે અહીંયા તમારો l છે, મતલબ શું થઈ જશે? તમારી p થઈ જશે તમારી ટર્મ. ચલો s બરાબર 0 હોય ત્યારે તમારી r ની વેલ્યુ કેટલી થઈ ગઈ? 1. દેટ મીન અહીંયા તમારી શું થઈ જશે? 1p થઈ જશે. એ જ પ્રમાણે જો હું l બરાબર 2 લઉં તો મારી ટર્મ કઈ આવશે? d. ચલો s બરાબર 0 તો અહીંયા સ્પિન મલ્ટિપ્લિસિટી કેટલી આવી જશે? 1. તો દેટ મીન તમારી ટર્મ કઈ થઈ જશે? 1t. એ જ પ્રમાણે અહીંયા જો l બરાબર 0 તો s અને s બરાબર 1 હોય ત્યારે તમારી r બરાબર કેટલું આવી જશે? તો 2s પ્લસ 1 છે તમારી સ્પિન મલ્ટિપ્લિસિટી. તો 2 ઇન્ટુ 1 પ્લસ 1 તો કેટલા થઈ જશે? 2 ઇન્ટુ 1 2 પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 3. દેટ મીન અહીંયા તમારી ટર્મ કઈ આવશે? 3s. એ જ પ્રમાણે અહીંયા જો l બરાબર 1 છે તો તમારી ટર્મ કઈ આવશે? p. s બરાબર 1 થયું તો તમારી સ્પિન મલ્ટિપ્લિસિટી કેટલી આવી? 3. તો ઉપર લખી દો 3. તો આ તમારી 3p ટર્મ થઈ ગઈ. એ જ પ્રમાણે અહીંયા જો l બરાબર 2 છે તો તમારી ટર્મ કઈ આવશે? d. s બરાબર 1 છે તો તમારી સ્પિન મલ્ટિપ્લિસિટી કેટલી આવશે? 3. તો અહીંયા તમને ઓર્બિટલ તમને કઈ ટર્મ મળી? 3d મળી ગઈ. ક્લિયર છે? ઓકે, ચલો હવે આની અંદરથી આપણે શું કરીએ? આની અંદર આપણે જો આ બધી ઓર્બિટલ્સ મેં અહીંયા તમને લખી છે, આની અંદરથી આપણે ગ્રાઉન્ડ સ્ટેટ શોધવાની હોય છે. તો ગ્રાઉન્ડ સ્ટેટ શોધવા માટે પાછળથી હન્ટ્સના નિયમ આવે છે, હું તમને પાછળ સમજાવીશ અને આ જ એક્ઝામ્પલ આપણે પાછળ લેશું અને આમાંથી જ આપણે ગ્રાઉન્ડ સ્ટેટ ટર્મ સિમ્બોલ ફાઇન્ડ આઉટ કરશું. ક્લિયર? હવે સપોઝ માની લો તમને એક્ઝામમાં કેવી રીતે આપી છે? તમને એક ટર્મ આપી છે. ફોર એક્ઝામ્પલ માની લો તમને આ પ્રમાણે 3D ટર્મ આપી છે અને આ ટર્મ માટે પર્ટિક્યુલર આ ટર્મ માટે તમને એવું કીધું છે કે તમે કેટલી નંબર ઓફ માઇક્રોસ્ટેટ પોસિબલ છે. બરાબર છે? કારણ કે આપણે શું કીધું? જેટલી સપોઝ માની લો તમારી 5 એનર્જી વાળી 25 ઓર્બિટલ 25 માઇક્રોસ્ટેટ પ્રેઝન્ટ છે આ પ્રમાણે. તો આ 25 ને આપણે એક વડે જ રિપ્રેઝન્ટ કરી દઈએ. સપોઝ માની લો આપણે 3D વડે રિપ્રેઝન્ટ કરીએ તો આપણને 3D ટર્મ આપી હોય એ વખતે ખબર પડવી જોઈએ ને કે આ કેટલી માઇક્રોસ્ટેટમાં રિપ્રેઝન્ટ કરે છે. તો એના માટેનો પણ ફોર્મ્યુલા છે, તમે જરા લખી દો. તો નંબર ઓફ માઇક્રોસ્ટેટ્સ ઇઝ ઇક્વલ ટુ માઇક્રોસ્ટેટ્સ ઇઝ ઇક્વલ ટુ 2s પ્લસ 1 ઇન્ટુ 2l પ્લસ 1 2s પ્લસ 1 ઇન્ટુ 2l પ્લસ 1. ચલો 2s પ્લસ 1 શું છે? આપણું r છે, સ્પિન મલ્ટિપ્લિસિટી. આ પ્રમાણે લખી છીએ કે r ઇન્ટુ 2l પ્લસ 1. ક્લિયર? હવે જુઓ શું કરીએ આપણે? એક ટર્મ માટે આપણે ફાઇન્ડ આઉટ કરીએ. ફોર લેટ્સ સે આપણે વાત કરીએ 3p માટેની વાત કરીએ. ઓકે, તો 3p માટે આપણે માઇક્રોસ્ટેટ શોધવી છે તો શું મળશે આપણને? તો લખી દો નંબર ઓફ માઇક્રોસ્ટેટ્સ ઇઝ ઇક્વલ ટુ તો આ કેટલી માઇક્રોસ્ટેટને રિપ્રેઝન્ટ કરે છે એ વસ્તુ આપણે શોધવાની છે. તો અહીંયા લખી દો નંબર ઓફ માઇક્રોસ્ટેટ્સ ઇઝ ઇક્વલ ટુ r ઇન્ટુ 2l પ્લસ 1. હવે જો અહીંયા તમને s ની વેલ્યુ તમે શોધવા જશો તો ટાઈમ લાગશે. એના કરતાં અહીંયા જો ઓલરેડી તમને સ્પિન મલ્ટિપ્લિસિટી આપી છે તો તમે આ સેકન્ડ નંબરના ફોર્મ્યુલા યુઝ કરો. તો ચલો r ની વેલ્યુ કેટલી આવી છે? 3. ચલો p ટર્મ માટે તમારી l ની વેલ્યુ કેટલી આવે? 1 આવે. તો અહીંયા લખી દો 2 ઇન્ટુ 1 પ્લસ 1. ઓકે, ચલો 2 પ્લસ 1 2 ઇન્ટુ 1 2 પ્લસ 1 એ 3 3 ઇન્ટુ 3 તો તમારી કેટલી આવી જશે? અહીંયા નંબર ઓફ પોસિબલ માઇક્રોસ્ટેટ કેટલી આવી જશે? 9 આવી જશે. ક્લિયર છે? ચલો હવે એ જ પ્રમાણે અહીંયા જુદી જુદી ઓર્બિટ્સ માટેની આપણે વાત કરીએ તો અહીંયા 3D માટેની વાત કરીએ તો 3D માટે શું થઈ જશે? નંબર ઓફ માઇક્રોસ્ટેટ્સ ઇઝ ઇક્વલ ટુ r ઇન્ટુ 2l પ્લસ 1 r ઇન્ટુ 2l પ્લસ 1. ચલો r ની વેલ્યુ કેટલી આપી છે તમને? 3. આ જો 3 ની વેલ્યુ આપી છે સ્પિન મલ્ટિપ્લિસિટીની. ચલો l ની વેલ્યુ d ટર્મ માટે l ની વેલ્યુ કેટલી આવી જશે? 2 આવી જશે. તો 2 ઇન્ટુ 2 પ્લસ 1 અહીંયા તમારે કેટલો આવશે? તો 3 ઇન્ટુ 2 ઇન્ટુ 2 4 પ્લસ 1 5. તો અહીંયા તમને ટોટલ માઇક્રોસ્ટેટ કેટલી મળશે? 15. ધેટ મીન આ તમારી 3D ટર્મ છે ને 15 માઇક્રોસ્ટેટને રિપ્રેઝન્ટ કરે છે. ઓકે, ચલો એ જ પ્રમાણે અહીંયા નંબર ઓફ માઇક્રોસ્ટેટ કેટલી આવશે? તો r ઇન્ટુ 2l પ્લસ 1 r ઇન્ટુ 2l પ્લસ 1. ચલો અહીંયા 3 છે, અહીંયા 2l l બરાબર કેટલો આવી જશે? p માટે 1 થઈ જશે. તો 2 ઇન્ટુ 1 પ્લસ 1 તો કેટલો આવી જશે? 3. તો 3 થી કેટલો થઈ જશે? 9 થઈ જશે. એ જ પ્રમાણે જો મારે g માટેની વાત કરવી હોય તો અહીંયા શું થશે? નંબર ઓફ માઇક્રોસ્ટેટ કેટલી છે? તો r ઇન્ટુ 2l પ્લસ 1 rl ટુ 2l પ્લસ 1. ચલો g માટેનો અહીંયા તમે જો આ ફોર્મ્યુલા તમને આપે છે, g માટેનો તમને કેટલી આપે છે? તો g માટેની તમારી l ની વેલ્યુ કેટલી થઈ જશે? 4 થઈ જશે. ચલો એ જ પ્રમાણે સિસ્ટમમાં મૂકી દો તમે g બરાબર 4 મૂકી દો. અહીંયા શું થઈ જશે? તો તમારી સ્પિન મલ્ટિપ્લિસિટી કેટલી આપી છે? અહીંયા 1. તો અહીંયા 1 લખી દો ઇન્ટુ 2 ઇન્ટુ 4 પ્લસ 1. તો અહીંયા 4 ઇન્ટુ 2 કેટલા થઈ જશે? 8 પ્લસ 1 9 9 ઇન્ટુ 1 કેટલા થઈ જશે તમારા? 9. અહીંયા તમારી 1g માટે કેટલી આવી જશે? તમારે ટોટલ ઓફ નંબર માઇક્રોસ્ટેટ કેટલી આવી જશે? 9 આવી જશે. ક્લિયર છે કોન્સેપ્ટ? ઓકે, ચલો હવે આપણે સપોઝ માની લો કે આ જે માઇક્રોસ્ટેટ છે એને આપણે સપોઝ માની લો તમને આ પ્રમાણેની સિસ્ટમ આપી છે. લેટ્સ સે આપણે વાત કરીએ તમારે 2p1 3p1 માટેની તમારે નંબર ઓફ માઇક્રોસ્ટેટ ફાઇન્ડ આઉટ કરવાની છે. તો આવા કેસમાં તમે કેવી રીતે ફાઇન્ડ આઉટ કરશો?
હવે જો આના માટે તમે બધી જ તમે ટર્મ સિમ્બોલ ફાઇન્ડ આઉટ કરી શકો અને પછી ટર્મ સિમ્બોલ પરથી જ પણ તમે આ પ્રમાણે જેટલા પણ તમને ટર્મ સિમ્બોલ મળે ને, અહીંયા સપોઝ માની લો તમને 3p, અહીંયા હું તમને આગળનું જે એક્ઝામ્પલ છે ને એની જ વાત કરું તો અહીંયા જો 3d છે, 3p છે, 3s છે, 1d, 1p અને 1s, આટલી તમને માઇક્રોસ્ટેટ મળી તમને આ સિસ્ટમ માટે. આ જે સિસ્ટમ તમે લીધી 2p1 3p1 એના માટે તમને આટલી બધી મળી માઇક્રોસ્ટેટ્સ. તો આ બધી જ માઇક્રોસ્ટેટ્સ તમને મળી તો એ બધી જ માઇક્રોસ્ટેટ્સ ઉપરથી તમે ફાઇન્ડ આઉટ કરી શકો આ પ્રમાણે આ મેથડથી. પછી જેટલી તમને મળે ને એ બધાનો સરવાળો કરશો એટલે તમારે એ સિસ્ટમ માટેની માઇક્રોસ્ટેટ મળી જાય. પણ સપોઝ માની લો તમારે એવું નથી કરવું, તમને એક્ઝામમાં આટલો બધો ટાઈમ નથી, બરાબર, તો આપણા માટે સ્પેશિયલ ટ્રીક છે. તો આના માટે તમારે શું કરવાનું, 2p1 3p1 માટે શું કરવાનું, પહેલા p1 માટેની માઇક્રોસ્ટેટ શોધી દેવાની, આના માટે પણ માઇક્રોસ્ટેટ શોધી દેવાની, બંનેનો ગુણાકાર કરી દેવાનો. તો અહીંયા શું થઈ જશે, તો p1 માટે શું થઈ જશે, તો અહીંયા 6 ફેક્ટોરિયલ અપોન 6 માઇનસ અહીંયા 1 છે તો 1 ફેક્ટર 6 માઇનસ 1 તો 5 ફેક્ટોરિયલ આવશે નીચે, અને અહીંયા આવશે તમારું 1 ફેક્ટોરિયલ. તો અહીંયા શું થઈ જશે, ઇન્ટુ અહીંયા કેટલો આવી જશે તમારો 6 ફેક્ટોરિયલ અપોન 5 ફેક્ટોરિયલ ઇન્ટુ 1 ફેક્ટોરિયલ. તો અહીંયા 6 ઇન્ટુ 5 ફેક્ટોરિયલ આ પ્રમાણે લખી શકીએ આપણે, 6 ઇન્ટુ 5 ફેક્ટોરિયલ અપોન 5 ફેક્ટોરિયલ. 1 ફેક્ટોરિયલ તો 1 જ થયો, ના લખીએ તો પણ ચાલે. અહીંયા પણ આવું થઈ જશે, 6 ઇન્ટુ 5 ફેક્ટોરિયલ અપોન 5 ફેક્ટોરિયલ. 1 ફેક્ટોરિયલ નથી લખતા, ચલો અહીંયા 5 ફેક્ટોરિયલ કેન્સલ, અહીંયા પણ 5 ગેટ કેન્સલ. તો અહીંયા તમારો ટોટલ આન્સર કેટલો આવશે, 6 ઇન્ટુ 6 તમને કેટલા મળશે, 36. તો આ માઇક્રોસ્ટેટ તમને કેટલી મળી ગઈ, આ સિસ્ટમ માટે માઇક્રોસ્ટેટ તમને મળી ગઈ 36. અને બીજી મેથડ તમને આ કીધી એ પ્રમાણે તમે 3d માટે શોધો, 3p માટે શોધો માઇક્રોસ્ટેટ આ મેથડથી, બરાબર. પછી એ પ્રમાણે 1d માટે શોધો, 1p માટે શોધો અને 1s માટે, પછી બધાનો સરવાળો કરી દો. બટ એ જે મેથડ છે બહુ જ કોમ્પ્લિકેટેડ થઈ જશે અને બહુ ટાઈમ કન્ઝ્યુમિંગ થઈ જશે. તો એટલા માટે આપણે શું કરશું, આ જ મેથડનો યુઝ કરશું જ્યારે તમને આ પ્રમાણેની સિસ્ટમ આપેલી હોય ત્યારે. ઓકે, ચલો હવે વાત કરીએ આપણે બીજી એક સિસ્ટમની, તો જેની અંદર તમને શું આપ્યું છે, તો ફાઇન્ડ ધી ટર્મ સિમ્બોલ એન્ડ ધ નંબર ઓફ માઇક્રોસ્ટેટ્સ ફોર ધી એક્સાઇટેડ સ્ટેટ ઓફ ટાઇટેનિયમ. તો ટાઇટેનિયમનો નંબર શું છે, તો સ્કેન્ડિયમ પછી ટાઇટેનિયમ આવે તો 22 નંબરનો એટોમિક નંબર છે. તો એના માટેનું ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન શું થઈ જશે તમારે, Ar4s2 3d2 થઈ જશે, બરાબર. બટ અહીંયા તમને શું માંગ્યું છે, ફર્સ્ટ એક્સાઇટેડ સ્ટેટ માંગી છે. દેટ મીન તમારો જે ઇલેક્ટ્રોન છે ડીનો એ બીજી કોઈ ઓર્બિટલમાં એક્સાઇટેડ થાય છે. તો અહીંયા 3d પછી આપણે 4p ઓર્બિટલ્સ આવે, અહીંયા શું થશે તમારું ટ્રાન્ઝિશન, તમે જ્યારે એક્સાઇટેડ થશે એ દરમિયાન શું થઈ જશે, તમારો જે ડીનો ઇલેક્ટ્રોન્સ છે એ શું થઈ જશે, તમારો p ઓર્બિટલની અંદર તમારો એક્સાઇટેડ થઈને ત્યાં શિફ્ટ થઈ જશે. તો અહીંયા 3d 1 થઈ જશે અને એની સાથે સાથે તમારો 4p 1 થઈ જશે. ઓકે, ચલો હવે અહીંયા તમે જુઓ તો અહીંયા તમારી આ તો જો AR છે તો ફૂલફિલ્ડ છે બધી, અહીંયા 4s પણ ફૂલફિલ્ડ છે. તો અહીંયા એક વસ્તુ તમે નોટ કરી લો, ડુ નોટ કન્સિડર કમ્પ્લીટલી ફિલ્ડ ઓર્બિટલ. તો અહીંયા આપણે આ જે AR અને 4s2 છે એને આપણે કન્સિડર જ નથી કરવાની જ્યારે આપણે માઇક્રોસ્ટેટ ફાઇન્ડ આઉટ કરતા હોય એ દરમિયાન અને ટર્મ સિમ્બોલ પણ ફાઇન્ડ આઉટ કરતા હોય એ દરમિયાન. તો અહીંયા તમારી સિસ્ટમ કઈ બની જશે, અહીંયા તમારી સિસ્ટમ બની જશે તમારી 3d 1 અને પછી તમારી આવી જશે 4p 1. તો તમારે જે નંબર ઓફ માઇક્રોસ્ટેટ શોધવાની છે એ પણ આ સિસ્ટમ માટે શોધવાની છે, નંબર ઓફ મતલબ તમારી ટર્મ સિમ્બોલ શોધવાની છે એ પણ તમારે આ જ સિસ્ટમ માટે તમારે ફાઇન્ડ આઉટ કરવાની રહેશે. ક્લિયર, ચલો આપણે ફાઇન્ડ આઉટ કરીએ. ચલો આની અંદર કેટલા થશે, અહીંયા જો 3d 1 છે તો હું આના માટે સપોઝ માની લો તમારો જે ક્વોન્ટમ નંબર છે એંગ્યુલર ક્વોન્ટમ નંબર સપોઝ માની લો L1, તો d માટે L1 ની કેટલી વેલ્યુ આવશે 2. ચલો p માટે કેટલી આવશે, તો L2 ની વેલ્યુ કેટલી આવી જશે તમારી 1 આવી જશે. એ જ પ્રમાણે જો અહીંયા S1 ની વાત કરું તો અહીંયા એક જ ઇલેક્ટ્રોન છે તો 1/2 હશે S1, અહીં પણ એક ઇલેક્ટ્રોન છે તો અહીંયા S2 ની વેલ્યુ કેટલી આવી જશે તમારી 1/2 થઈ જશે. ચલો તો ટોટલ L ની વેલ્યુ શું આવી જશે, તો L1 પ્લસ L2 થી L1 માઇનસ L2 સુધી થઈ જશે. આ પ્રમાણે LS કપલિંગમાં આપણે કહેતા હતા એ પ્રમાણે અહીંયા L1 માઇનસ L2 સુધી આ પ્રમાણે. ચલો તો L1 ની વેલ્યુ કેટલી છે 2 પ્લસ બીજા L2 ની વેલ્યુ કેટલી છે 1, તો 2 પ્લસ 1 થી તમારું કેટલો થઈ જશે 2 માઇનસ 1 સુધી. ચલો 2 પ્લસ 1 મતલબ 3 થઈ ગયો, 2 માઇનસ 1 તો 1 થઈ ગયો, તો વચ્ચે શું આવશે, તો 3 2 1 આ પ્રમાણે થઈ જશે. તો તમને ટોટલ L ની વેલ્યુ કેટલી મળી, તમને 3 2 અને 1 મળી ગઈ. તો એ જ પ્રમાણે જો હું વાત કરું S નું કપલિંગ, તો S નું કપલિંગ કરાવી આપીએ તો S1 પ્લસ S2 થી શું થઈ જશે તમારું S1 માઇનસ S2 સુધી, S1 માઇનસ S2 સુધી. ચલો S1 ની વેલ્યુ કેટલી છે તમારી, તો S1 ની વેલ્યુ છે તમારી 1/2 પ્લસ S2 ની કેટલી છે 1/2, તો 1/2 પ્લસ 1/2 થી સુધી જશે તમારે 1/2 માઇનસ 1/2. દેટ મીન 1/2 પ્લસ 1/2 મતલબ સુધી જશે તમારો 1, અને અહીંયા તમારે 1 માઇનસ અહીંયા 1/2 માઇનસ 1/2 કિલો થઈ ગયો 0. દેટ મીન અહીં પણ તમને કેટલી બે તમારી S ની વેલ્યુ કેટલી મળી ગઈ 1 અને 0. ઓકે, ચલો હવે L ની વેલ્યુ જ્યારે તમારી 3 હોય ત્યારે તમારી ટર્મ કઈ થઈ જશે F, 2 હશે ત્યારે તમારી ટર્મ કઈ થઈ જશે D, અને જ્યારે 1 હશે ત્યારે તમારી ટર્મ કઈ થઈ જશે P થઈ જશે. ક્લિયર છે. હવે આના પરથી આપણે બધી જ ટર્મ સિમ્બોલ્સ જે છે એ બધા આપણે ફાઇન્ડ આઉટ કરીએ. ઓકે, તો કેટલા બનશે, તો અહીંયા જુઓ, અહીં જુઓ સપોઝ માની લો મારી જોડે F છે તો આ પ્રમાણે F બનાવી દીધો.
તો એફ માટેની સ્પિન મલ્ટિપ્લિસિટી કેટલી થઈ જશે? અહીંયા જો બે પોસિબિલિટી છે, તો અહીંયા શું થઈ જશે? આર ઇઝ ઇક્વલ ટુ જ્યારે હું એસ બરાબર 1 મૂકીશ ત્યારે કેટલા થઈ જશે? તો આના માટે તમારી આર ની વેલ્યુ કેટલી આવી જશે? 3. આના માટે તમારી આર ની વેલ્યુ કેટલી આવી જશે? તમારી કેટલી થઈ જશે? 1 થઈ જશે, કારણ કે એસ બરાબર 0 મૂકશું તો 2 × 0 + 1 તો 1 થઈ જશે આ પ્રમાણે. તો અહીંયા જો તમારી એફ તમારા જો એફ ડી અને પી આ પ્રમાણે તમારી ત્રણ તમારી ટર્મ્સ આવી ગઈ. એ જ પ્રમાણે અહીંયા હું ફરીથી લખ્યું હતું એફ ડી અને પી. તો જો 3 વખત છે તમારી એક વખત 3 હશે સ્પિન મલ્ટિપ્લિસિટી, તો બધાની 3 કરી દો એક વખત, અને એક વખત તમારી સ્પિન મલ્ટિપ્લિસિટી 1 હશે. તો તમારી ટોટલ તમને કેટલી ટર્મ્સ મળી જશે? આ પ્રમાણેની 6 ટર્મ્સ મળી જશે. ઓકે, તો તમારી આ 3D1 4P1 જે સિસ્ટમ છે એના માટે તમને ટોટલ ટર્મ્સ કેટલી મળી ગઈ? 6 મળી ગઈ. આ ટાઈપની આ તમારી ટર્મ્સ થઈ. ઓકે, ચલો ટર્મ્સ તમને મળી ગઈ. હવે ટર્મ્સ ઉપરથી આપણે શું કરીએ? નંબર ઓફ માઇક્રોસ્ટેટ ફાઇન્ડ આઉટ કરીએ. ઓકે, તો ચલો એ પ્રમાણે આપણે માઇક્રોસ્ટેટ પણ ફાઇન્ડ આઉટ કરીએ. વિડીયો પહેલા પોઝ કરીને તમે લખી દો જેથી તમારો ટાઈમ વેસ્ટ ના થાય. ઓકે, ચલો અહીંયા શું કહે છે? ટર્મ્સ. તો ટર્મ્સ કેવી રીતે થશે? અહીંયા તમને ટર્મ્સ મેં બધી લખી દીધી છે. અહીંયા નંબર ઓફ માઇક્રોસ્ટેટ માટે શું થઈ જશે? તો r × 2l + 1 r × 2l + 1 r ની વેલ્યુ કેટલી છે? અહીંયા સ્પિન મલ્ટિપ્લિસિટી 3 છે. ચલો p માટે l ની વેલ્યુ કેટલી આવે? 1. તો અહીંયા 2 × 1 + 1 ધેટ મીન અહીંયા કેટલો થશે? 2 + 1 = 3 અને 3 × 3 = 9. એ જ પ્રમાણે અહીંયા શું થઈ જશે? તો r × 2l + 1 અહીંયા કરી દો r 2l + 1. ચલો r ની વેલ્યુ કેટલી થઈ જશે? અહીંયા 3. ચલો 2l + 1 તો l ની વેલ્યુ d માટે કેટલી આવે? 2. તો 2 × 2 4 4 + 1 કેટલી થઈ જશે? 5. અહીંયા 5 આવી જશે. તો 5 × 3 કેટલા થઈ જશે? તમારા 15 થઈ જશે. એ જ પ્રમાણે અહીંયા 3f માટે ગણી લો તો અહીંયા r × 2l + 1 r ની વેલ્યુ કેટલી છે? તમારી 3. l ની વેલ્યુ અહીંયા કેટલા થઈ જશે? તો 3 થઈ જશે. તો 3 × 2 6 અને 1 7 તો 7 થઈ ગયા. તો અહીંયા તમારા ટોટલ કેટલા આવી જશે? 21 આવી જશે. ચલો એ જ પ્રમાણે અહીંયા r × 2l + 1 r ની વેલ્યુ કેટલી આવી છે? તમારી 1. ચલો l ની વેલ્યુ p માટે કેટલી થઈ જશે? 1. તો 2 × 1 + 1 તો 3. તો 3 × 1 કેટલા થઈ જશે? તમારા 3 થઈ જશે. ઓકે, એ જ પ્રમાણે અહીંયા r × 2l + 1 r × 2l + 1 = r ની વેલ્યુ તમારી 1 છે. l ની વેલ્યુ અહીંયા 2. તો 2 × 2 4 4 + 1 5 અહીંયા થશે 5. તો અહીંયા તમારો જવાબ આવશે અહીંયા તમારો 5. તો એ જ પ્રમાણે અહીંયા પણ r × 2l + 1 = r ની વેલ્યુ 1 અને તમારી અહીંયા કેટલી થશે? l માટે તમારી કેટલી થઈ જશે? તો અહીંયા યાદ કરો s p d f અહીંયા 0 1 2 3 તો અહીંયા તમારો 3 થઈ જશે. તો 3 × 2 6 6 + 1 7 તો અહીંયા તમારો કેટલો આવી જશે? જવાબ તમારો આવશે 7. ચલો આ બધાનો જ તમે સરવાળો કરશો ને તો ટોટલ નંબર ઓફ માઇક્રોસ્ટેટ્સ તમને મળી જશે 60. બરાબર, ટોટલ નંબર ઓફ માઇક્રોસ્ટેટ મળી જશે 60. તો જો તમે એક્ઝામમાં આવડી મોટી મેથડનો ટ્રાય કરવા જશો ને તો તમારે 2 માર્ક્સ તમને નહીં પોસાય. બરાબર છે, આટલો બધો ટાઈમ તમે કન્ઝ્યુમ ના કરી શકો જસ્ટ 2 માર્ક્સ માટે. ઓકે, તો એના માટે મેં તમને શોર્ટ મેથડ શીખવાડી હતી. એ જ પ્રમાણે તો બંનેનું શું કરવાનું? ઇન્ડિવિજ્યુઅલ શોધી દેવાની માઇક્રોસ્ટેટ અને પછી બંનેનો ગુણાકાર. તો અહીંયા શું થઈ જશે? તો અહીંયા તમારો કેટલો થઈ જશે? 10 ફેક્ટોરિયલ upon 10 - 1 તો 9 ફેક્ટોરિયલ કહી શકાય. ઇન્ટુ 1 છે તો અહીંયા 1 ફેક્ટોરિયલ ઇન્ટુ અહીંયા કેટલા છે? 6 થઈ જશે. 6 ઇલેક્ટ્રોન મેક્સિમમ હોય તો 6 ફેક્ટોરિયલ upon 5 ફેક્ટોરિયલ ઇન્ટુ 1 ફેક્ટોરિયલ. અહીંયા શું થઈ જશે? 10 × 9 ફેક્ટોરિયલ upon 9 ફેક્ટોરિયલ ઇન્ટુ 6 ફેક્ટોરિયલ upon 5 ફેક્ટોરિયલ. 1 ફેક્ટોરિયલને આપણે ભૂલી જઈએ. અહીંયા શું થઈ જશે? 9 9 કેન્સલ થઈ જશે. અહીંયા હું 6 ફેક્ટોરિયલને આ પ્રમાણે લખી શકું 6 × 5 ફેક્ટોરિયલ. આ પ્રમાણે અહીંયા 5 5 પણ કેન્સલ થઈ જશે. તો ટોટલ તમને કેટલી મળી જશે? 10 × 6 = 60. તો તમારે શોર્ટ મેથડનો યુઝ કરવાનો, લોંગ મેથડનો યુઝ નહીં કરવાનો. ક્લિયર? ચલો હવે આપણે શું કરીએ? જે વેલ્યુ પણ ફાઇન્ડ આઉટ કરીએ. તો જે વેલ્યુ કેવી રીતે ફાઇન્ડ આઉટ કરશું? તો અહીંયા તમને ક્વેશ્ચન આપ્યો છે ફાઇન્ડ ધી જે વેલ્યુ ફોર ધી 3D ટર્મ. 3D ટર્મ માટેની તમારે જે વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવાની છે. તો કેવી રીતે કરશું? અહીંયા તમને r = કેટલું દેખાય છે? સ્પિન મલ્ટિપ્લિસિટી 3 દેખાય. તો સ્પિન મલ્ટિપ્લિસિટી = આ પ્રમાણે થાય ને ફોર્મ્યુલા. તો 2s + 1 અહીંયા આ પ્રમાણે થઈ જશે. 2s = 3 - 1 તો અહીંયા s = 3 - 1 3 - 1 કેટલા થાય? 2 તો 2/2 થઈ જશે. આ 2 નીચે આવે તો તમને સ્પિન વેલ્યુ કેટલી મળી ગઈ? 1 મળી ગઈ. તો ટોટલ તમને અહીંયા s વેલ્યુ કેટલી મળી ગઈ? 1 મળી ગઈ. ચલો d ટર્મ માટે બાકી તો અહીંયા for d ટર્મ તો તમારી l ની વેલ્યુ કેટલી હોય? તો d માટે તમારી 2 વેલ્યુ હોય તમારી. મેં તમને આગળ જે ટેબલ બતાવ્યું એ પ્રમાણે. અહીંયા તમારી j ની વેલ્યુ શું આવશે? તો j = l + l to l - 1 l - l સુધી l - s સુધી. ચલો l ની વેલ્યુ કેટલી આવી તમારી? 2. s ની વેલ્યુ કેટલી આવી? 1. તો l 2 + 1 થી 2 - 1 સુધી. ચલો 2 + 1 એટલે 3 થઈ ગયું. તો 3 થી તમારી કેટલી થઈ ગઈ? તમારી 2 - 1 તો 1. અહીંયા ટોટલ તમારી વેલ્યુ તમને j ની કેટલી મળશે? 3 2 and 1. તો અહીંયા તમને 3 j ની વેલ્યુ મળી ગઈ. 3 2 and 1 મળી ગઈ. ક્લિયર છે?
ઓકે ચલો હવે એક બીજો પણ આપણે ક્વેશ્ચન્સ કરી લઈએ તો એ પણ ક્વેશ્ચન આપણે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તો અહીંયા શું કહે છે ફાઇન્ડ ધ નંબર ઓફ માઇક્રોસ્ટેટ 2s1 અને 2p1. તો આને માની લો તમારો L1, તો L1 માટે તમારી કેટલી થઈ જશે, S માટે કેટલી 0. ચલો L2 માટે P માટે કેટલો તમારો 1 થઈ જશે. ચલો S1 માટે શું થઈ જશે અહીંયા 1/2, S2 માટે પણ 1/2 કારણ કે એક જ ઇલેક્ટ્રોન છે આ પ્રમાણે, રાઈટ. તો ચલો L નું આપણે કપલિંગ કરી દઈએ તો શું થઈ જશે L પ્લસ L1 પ્લસ L2 થી L1 માઇનસ L2 સુધી. ચલો L1 ની વેલ્યુ કેટલી છે તમારી 0 પ્લસ 1 થી તમારું શું થઈ જશે 0 માઇનસ 1. તો 0 માઇનસ 1 ને માઇનસ 1 કહેવાય અને 12 મોડ છે મતલબ 1 થઈ જશે. અહીંયા 0 પ્લસ 1 થી 1 થઈ જશે. ઓકે આઈ થિંક નો આપણે અહીંયા માઇક્રોસ્ટેટ શોધવાની છે, અહીંયા આપણે ટર્મ નથી શોધવાની, તો લોંગ થઈ જશે. આ પ્રમાણે કરીશું આપણે, શોર્ટ ટ્રીકથી જ યુઝ કરી દઈએ ને. ઓકે સોરી. ચલો આના માટે આપણે શું થઈ જશે તો 2 ફેક્ટોરિયલ અપોન 2 માઇનસ 1 ફેક્ટોરિયલ ઇન્ટુ 1 ફેક્ટોરિયલ ઇન્ટુ 6 ફેક્ટોરિયલ અપોન 6 માઇનસ 1 ફેક્ટોરિયલ ઇન્ટુ 1 ફેક્ટોરિયલ. બરાબર. ચલો અહીંયા 2 માઇનસ 2 ફેક્ટોરિયલ અપોન 1 ફેક્ટોરિયલ ઇન્ટુ 1 ફેક્ટોરિયલ, તો આપણે એને 2 ફેક્ટોરિયલ સમજીએ. 2 ફેક્ટોરિયલ મતલબ 2 જ સમજી લઈએ. અહીંયા 6 અપોન 5 ફેક્ટોરિયલ, તો 5 ફેક્ટોરિયલ કરી દેશો તો અહીંયા 6 આવી જશે. તો ટોટલ તમને માઇક્રોસ્ટેટ કેટલી મળી જશે 12 મળી જશે. ક્લિયર? ઓકે ચલો હવે આપણે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક તમારી મેથડ છે એના માટે કાર્બન માટેનો જે ટર્મ સિમ્બોલ છે એ ખાસ કરીને તમારે શોધવાની છે. તો એના માટે થોડીક આપણે અલગ મેથડનો યુઝ કરવાનો છે, તે જરા તમે સમજો. ઓકે ચલો અહીંયા શું કહે છે ટર્મ સિમ્બોલ ફોર ધી કાર્બન ઇન ગ્રાઉન્ડ સ્ટેટ. તો કાર્બન જ્યારે ગ્રાઉન્ડ સ્ટેટમાં હોય ત્યારે તમારે એની ટર્મ સિમ્બોલ શોધવાની છે. તો કાર્બન જ્યારે ગ્રાઉન્ડ સ્ટેટમાં હોય ત્યારે 2p2 હોય એનું કન્ફિગ્યુરેશન, અને જ્યારે એક્સાઇટેડ સ્ટેટમાં હોય ત્યારે શું થઈ જશે અહીંયા 2s1 અને 2p3 થઈ જાય. તો અહીંયા શેના માટે શોધવાની છે આપણે, ગ્રાઉન્ડ સ્ટેટ માટે ટર્મ સિમ્બોલ તમારે ફાઇન્ડ આઉટ કરવાની છે. ધેટ મીન અહીંયા આ જે સિસ્ટમ છે આ બધી કેવી છે, ફૂલફિલ્ડ છે. આને તો આપણે કન્સિડર જ નથી કરવાની. તો આપણે અહીંયા કઈ કન્ફિગ્યુરેશન માટે આપણે અહીંયા ટર્મ સિમ્બોલ શોધવાની છે, તો લખી દો p2 કોન્ફિગ્યુરેશન માટે. શેના માટે શોધવાનું છે, p2 કોન્ફિગ્યુરેશન માટે. ક્લિયર? હવે આપણે આના માટે બે કેસ લઈએ. હવે જો p2 કોન્ફિગ્યુરેશન છે તેની અંદર એ પ્રમાણે હોઈ શકે મારા ઇલેક્ટ્રોન. સપોઝ માની લો મારા બંને p ઇલેક્ટ્રોન આ પ્રમાણે છે, તો બંને કેવા છે, પેરેલલ છે ઇલેક્ટ્રોન. પણ સપોઝ માની લો બંને ઇલેક્ટ્રોન આ પ્રમાણે ઓપોઝિટ પણ હોઈ શકે. આપણે કેસ 1 લઈએ જેની અંદર કેવા લઈએ આપણે, પેરેલલ ઇલેક્ટ્રોન. કેવા લઈએ, પેરેલલ ઇલેક્ટ્રોન. અને કેસ 2 લઈએ એની અંદર આપણે ઓપોઝિટ ઇલેક્ટ્રોન લઈ લેશું. ક્લિયર? ચલો તો અહીંયા આપણે લખી દઈએ ml, અહીંયા આપણે લખી દઈએ ml. ચલો p ઓર્બિટલ હોય તો આ પ્રમાણે હોય મારી p ઓર્બિટલ, તો એના માટે l ની વેલ્યુ શું આવે, +1 0 અને -1 આ પ્રમાણે આવે. તો અહીંયા આપણે લખી દો +1 0 અને -1. ક્લિયર? ચલો હવે આપણે ઇલેક્ટ્રોનની જેટલી પોસિબિલિટી છે ને અરેન્જમેન્ટ કરવાની એ પ્રમાણે કરી દઈએ. તો જો બે આ પ્રમાણે એક પોસિબિલિટી છે, તો એક ઇલેક્ટ્રોન અહીંયા હોય, એક ઇલેક્ટ્રોન અહીંયા હોય. બીજી પોસિબિલિટી શું છે, એક આ પ્રમાણે હોય, એક આ પ્રમાણે હોય. બરાબર. ત્રીજી પોસિબિલિટી શું છે તમારી, તો એક અહીંયા હોય ને એક અહીં હોય. આ પ્રમાણે થાય. હવે આ પ્રમાણે પોસિબિલિટી નથી. બરાબર. આ તમે યાદ હોવું જોઈએ, આપણે એટોમિક સ્ટ્રક્ચરમાં ભણ્યા છે કે આ પ્રમાણે તમે ઇલેક્ટ્રોન ના ગોઠવી શકો. ક્લિયર? કાં તો તમે આ પ્રમાણે ઇલેક્ટ્રોન ગોઠવી શકો, કાં તો પછી તમે અલગ અલગ ઓર્બિટલ્સમાં આ પ્રમાણે ઇલેક્ટ્રોન ગોઠવી શકો. પણ એક જ ઓર્બિટલમાં સેમ સ્પિન વાળા તમે ઇલેક્ટ્રોન ના ગોઠવી શકો. બરાબર. તો અહીંયા તમને આ પ્રમાણેની 3 પોસિબિલિટી મળી જાય છે. ચલો આના માટે તમારે ટોટલ l ની વેલ્યુ કેટલી આવી જશે, અહીંયા જો આ ઇલેક્ટ્રોન માટે +1 છે, આ ઇલેક્ટ્રોન માટે 0, તો બંનેનો સરવાળો કરો તો તમને ટોટલ ml ની વેલ્યુ કેટલી મળી જશે, તમને અહીંયા ટોટલ l ની વેલ્યુ કેટલી મળી જશે, અહીંયા +1 +0, તો તમને અહીં કેટલી મળી ગઈ +1. ચલો અહીંયા +1 અને -1, તો l ની વેલ્યુ કેટલી મળી ગઈ તમને 0. ચલો અહીંયા 0 અને -1, તો અહીંયા તમને l ની વેલ્યુ કેટલી મળી ગઈ 0 મળી ગઈ. ક્લિયર? ચલો હવે આપણને કેટલી મળી ગઈ, l ની વેલ્યુ હાઈએસ્ટ કેટલી છે, તો અહીંયા +1 છે, તો +1 થી -1 સુધીના બધા કેન્સલ કરી દો. તો અહીંયા જો આ કેન્સલ થઈ ગઈ, આ કેન્સલ થઈ ગઈ, આ કેન્સલ થઈ ગઈ, તો આના સિવાય કોઈ વધતી નથી. તો આપણે આ પ્રમાણે લખી શકીએ l +1 0 -1. તો આપણે l ની વેલ્યુ +1 થી -1 છે, આપણે આ ml ની વેલ્યુ છે ને, આ બધી ml ની વેલ્યુ છે. આપણે ટોટલ l ની વેલ્યુ કહી શકીએ આપણે મને 1 હશે. ચલો એક વેલ્યુ હોય જ્યારે તમારી એક વેલ્યુ હશે તમારી જ્યારે, ત્યારે તમારી ટર્મ કઈ આવશે, તો તમારી ટર્મ કઈ આવશે, p આવશે. ચલો p ટર્મ મળી ગઈ તમને. સ્પિન મલ્ટિપ્લિસિટી શોધવા માટે આપણે શું કરવું પડશે, તો 2s +1 થઈ જશે. ચલો અહીંયા કેટલો છે 1/2 અને આ પણ 1/2, બંને સેમ ડાયરેક્શનમાં છે, તો આની પણ 1/2 થશે, આની પણ 1/2. તો ટોટલ s કેટલી મળી જશે તમને, 1/2 + 1/2 કેટલી મળી ગઈ 1. તો અહીંયા તમારે s ની વેલ્યુ કેટલી આવી, તો 1. તો 2 × 1 + 1 = 2 + 1, તો 3 થઈ ગઈ. તો અહીંયા તમારી ટર્મ કઈ આવી જશે, 3p આવી જશે અહીંયા તમારી ટર્મ. તો જે કેસ 1 છે એના માટેની તમને ટર્મ કઈ મળી ગઈ, 3p ટર્મ. ક્લિયર છે? ઓકે ચલો હવે સપોઝ માની લો કે આપણે બીજી પોસિબિલિટી લઈએ જેની અંદર શું કરીએ છીએ, આપણે ઓપોઝિટ ડાયરેક્શન્સમાં ઇલેક્ટ્રોન ગોઠવી દઈએ.
ઓકે, એક ઇલેક્ટ્રોન આ પ્રમાણે ઊભો હોય તો બીજો ઇલેક્ટ્રોન ઓપોઝિટ સાઈડે. ક્લિયર? તો એના માટેનું પણ આપણે ટ્રાય કરી દઈએ કેવી રીતે થશે. તો અહીંયા તમારું આવશે ml વેલ્યુ, ટોટલ તમારી અહીંયા ml વેલ્યુ. ચલો, ઇલેક્ટ્રોન આપણા પાસે p ઓર્બિટલ છે, મતલબ 3 ટાઈપના પોસિબલ છે. આપણે ml વેલ્યુ આ પ્રમાણે મેગ્નેટિક ક્વોન્ટમ નંબર આપણે જેને કહેતા હતા. ક્લિયર? ચલો, હવે આપણે ઇલેક્ટ્રોન ગોઠવીએ, એક ઊભો મારીએ અને એક ઊંધો કરીએ આ પ્રમાણે. તો પહેલી પોસિબિલિટી આ પ્રમાણે છે, બીજી પોસિબિલિટી આ પ્રમાણે છે, એક ઇલેક્ટ્રોન અહીંયા તો હવે અહીં મૂકી દઈએ. ચલો, ત્રીજી પોસિબિલિટી શું છે? આ પ્રમાણે એક પોસિબિલિટી છે. ચલો, હવે કઈ પોસિબિલિટી વધી? આપણે એક જ ઓર્બિટલમાં બંને ઇલેક્ટ્રોન ગોઠવી દઈએ આ પ્રમાણે, તો આ પણ એક પોસિબિલિટી છે. હવે આના સિવાય તમને કોઈ પોસિબિલિટી દેખાતી નથી. ક્લિયર? ચલો, આના માટે આપણે ml ની ટોટલ l ની વેલ્યુ કેટલી મળશે અહીંયા તમને? અહીંયા જો આના માટે +1, આના માટે 0, તો 0 + 1 એટલે કેટલા થઈ જશે અહીંયા? +1. ચલો, આના માટે +1, આના માટે -1, તો ટોટલ કેટલા થઈ જશે તમારો? 0. ચલો, આના માટે 0 છે, આના માટે l ની વેલ્યુ કેટલી? 0, આના માટે -1, તો ટોટલ તમને 0 - 1 કેટલો થઈ જશે? -1. ચલો, આના એક માટે +1, તો બે માટે કેટલા થઈ જશે? +2. આના માટે એક માટે 0, તો બે માટે પણ 0. આના માટે એક માટે -1, તો બે માટે કેટલા? -2. ક્લિયર છે? ચલો, હવે આ પ્રમાણે જ્યારે સિસ્ટમ આવે એટલે સૌથી પહેલા તમારે l બરાબર હાઈએસ્ટ લઈ લેવાના. તો હાઈએસ્ટ તમને કેટલા દેખાય છે? તો અહીંયા +2 હાઈએસ્ટ કેટલા દેખાય છે? +2. લખી દો +2. તો અહીંયા +2 થી -2 વચ્ચેના બધા ઉડાડી દો. તો જો અહીંયા +2 લખાઈ ગયો. હવે +1 દેખાય છે? હા દેખાય છે, તો અહીંયા +1 પણ લખી દો. ચલો, 0 દેખાય છે? હા દેખાય છે, લખી દીધો 0. ચલો, હવે કેટલા દેખાય? -1, તો -1 દેખાય છે? હા દેખાય છે, -1. ચલો, હવે કેટલા દેખાય છે તમને? -2, તો -2. ક્લિયર? ચલો, તો અહીંયા તમારી l ની વેલ્યુ કેટલી આવી? આ તમને કઈ મળી? ml ની વેલ્યુ. તો તમને l ની વેલ્યુ કેટલી મળી જશે? 2 મળી જશે. l ની વેલ્યુ કેટલી મળી જશે તમને? 2 મળી જશે. હવે 2 માટે તમને કઈ ટર્મ દેખાય છે? 2 માટે કઈ ટર્મ હોય? તમારી d ટર્મ હોય. કેવી ટર્મ હોય? d. ચલો, અહીંયા તમારી સ્પિન મલ્ટિપ્લિસિટી કેટલી થઈ જશે? અહીંયા જો એક ઊભો એરો છે, એક ઊંધો એરો છે, ધેટ મીન +1/2 -1/2. અહીં પણ જુઓ +1/2 -1/2 +1/2 -1/2. ધેટ મીન અહીંયા તમારી ટોટલ સ્પિન કેવી હશે? તમારી 0 હશે. અહીંયા 2 × 0 + 1 આ પ્રમાણે કહી શકીએ. તો તમારી સ્પિન મલ્ટિપ્લિસિટી કેટલી આવી જશે? 1 આવી જશે. તો અહીંયા તમારી ટર્મ કઈ થઈ ગઈ? 1d. ક્લિયર? ચલો, હવે અહીંયા જો +2 +1 -1 -2 અને 0 મળી ગયા. હજી પણ આપણી જોડે એક 0 બચેલો છે. અહીંયા તમારી ml હજી પણ કેટલી આવશે? 0. તો l બરાબર કેટલા થઈ જશે? 0. તો l બરાબર 0 હોય ત્યારે તમારી ટર્મ કઈ થઈ જશે? s. અને સ્પિન મલ્ટિપ્લિસિટી કેટલી છે તમારી? 1. તો અહીંયા તમને કેટલી ટર્મ મળી? 1d મળી, 1s મળી અને તમને મળી 3p મળી ગઈ. ક્લિયર છે? તો અહીંયા તમે 3 ટર્મ્સ જોવા મળી. કેટલી ટર્મ્સ જોવા મળી? 3 ટર્મ્સ. કઈ કઈ જોવા મળી? તો લખી દો ટર્મ્સ ફોર કાર્બન. અહીંયા લખી દો ટર્મ્સ ફોર કાર્બન, અથવા તમે કહી શકો p2 કન્ફિગરેશન. p2 કોન્ફિગરેશન. p2 કોન્ફિગરેશન. કઈ કઈ મળી તમને? તો શરૂઆતમાં જ્યારે બધા જ ઇલેક્ટ્રોન પેરેલલ હતા એ દરમિયાન તમને મળી 3p. અને જ્યારે ઓપોઝિટ હતા ત્યારે તમને બે ટર્મ મળી. એક મળી તમને 1d અને બીજી મળી તમને 1s. તો ટોટલ તમને કેટલી મળી ગઈ? 3p, 1d અને 1s. ચલો, હવે આની અંદર કેટલીક ટર્મ્સની એનર્જી હાઈ હોય, કેટલીક ટર્મ્સની એનર્જી લો હોય, કેટલીકની ઇન્ટરમીડિયેટ હોય. તો આની અંદરથી લો એનર્જી વાળી કઈ છે ટર્મ સિમ્બોલ? એના માટે આપણે છે સમજવાનું છે હોર્ન્સ રૂલ અથવા હર્ન્સ રૂલ જેને કહીએ છીએ આપણે. બરાબર? તો એના પરથી આપણે ગ્રાઉન્ડ સ્ટેટ ટર્મ સિમ્બોલ. ગ્રાઉન્ડ સ્ટેટ ટર્મ સિમ્બોલનો મતલબ થશે આપણો કે જે ટર્મ સિમ્બોલની એનર્જી મિનિમમ હોય અથવા લોએસ્ટ હોય એને કહીએ છીએ આપણે ગ્રાઉન્ડ સ્ટેટ ટર્મ સિમ્બોલ. રાઈટ? ચલો, તો એના માટે આપણે હર્ન્સના રૂલ સમજીએ. તો સૌથી પહેલા તમે વિડીયો પોઝ કરી દો અને એના પરથી આપણે હું તમને 3 રૂલ છે આના માટે, એ 3 રૂલ સમજવાના છે જે ખૂબ જ સિમ્પલ છે, તમે ઇઝીલી સમજી શકશો. ઓકે, ચલો સ્ટાર્ટ કરીએ આપણે. સૌથી પહેલા તો સૌથી પહેલો રૂલ શું કહે છે? ટર્મ્સ વિથ હાઈએસ્ટ સ્પિન મલ્ટિપ્લિસિટી ઇઝ ગ્રાઉન્ડ સ્ટેટ ટર્મ. ધેટ મીન જેની અંદર તમારી હાઈએસ્ટ મલ્ટિપ્લિસિટી હશે, સ્પિન મલ્ટિપ્લિસિટી જેની અંદર તમારી r ની વેલ્યુ હાઈએસ્ટ હશે એ તમારી ગ્રાઉન્ડ સ્ટેટ હશે. ઓકે, ચલો અહીંયા મેં તમને એક્ઝામ્પલ આપ્યા છે. અહીંયા 3p, 1d અને 1s. તો આમાંથી મારી ગ્રાઉન્ડ સ્ટેટ ટર્મ સિમ્બોલ કઈ હશે? જેની સ્પિન વેલ્યુ સૌથી વધુ હશે. અહીંયા સ્પિન વેલ્યુ સૌથી વધુ કોની છે? આની 3p ની. તો આ જે તમારી કેવી થઈ ગઈ? તમારી ગ્રાઉન્ડ સ્ટેટ ટર્મ સિમ્બોલ. શું થઈ ગઈ? તમારી ગ્રાઉન્ડ સ્ટેટ ટર્મ થઈ ગઈ આ પ્રમાણે. ક્લિયર? નેક્સ્ટ રૂલ શું કહે છે? વેન સ્પિન મલ્ટિપ્લિસિટી સેમ. જ્યારે સ્પિન મલ્ટિપ્લિસિટી સેમ આવશે એ કેસમાં તમારે શું કરવાની છે? જેની હાઈએસ્ટ વેલ્યુ l ની હોય, મતલબ l ની વેલ્યુ જેની હાઈએસ્ટ હશે એ તમારી શું થઈ જશે? ગ્રાઉન્ડ સ્ટેટ ટર્મ. શું થઈ જશે? ગ્રાઉન્ડ સ્ટેટ ટર્મ થઈ જશે. ઓકે, ચલો આપણે એક્ઝામ્પલમાંથી શોધીએ. અહીંયા જો સૌથી પહેલા તો તમારી હાઈએસ્ટ મલ્ટિપ્લિસિટી કઈ છે? તો 3 છે. તો એવી બે તમને ટર્મ જોવા મળે છે. હવે આ બંનેમાંથી તમારે શું જોવાનું? તો જેની l વેલ્યુ વધુ હોય. ચલો, f માટે l વેલ્યુ કેટલી હોય તમારી? 3 હોય.
પી માટે કેટલી હોય 1 હોય તો અહીંયા તમારી એલ વેલ્યુ આની વધુ છે ધેટ મીન આ શું થઈ જશે તમારી ગ્રાઉન્ડ સ્ટેટ ટર્મ શું થઈ જશે તમારી ગ્રાઉન્ડ સ્ટેટ ટર્મ થઈ જશે ક્લિયર છે ઓકે હવે આપણો થર્ડ રૂલ પણ સમજી લઈએ તો થર્ડ રૂલ શું કહે છે વેન ધ સ્પિન મલ્ટિપ્લિસિટી એન્ડ એલ બોથ આર સેમ જ્યારે તમારી સ્પિન મલ્ટિપ્લિસિટી પણ સેમ હશે અને એલ ની વેલ્યુ પણ સેમ હશે તો એવા કેસમાં તમારે શું કરવાનું તો એવા કેસમાં તમારે જે વેલ્યુ જોવાની જે વેલ્યુ મતલબ એલ માઇનસ એલ થી એલ પ્લસ એલ સુધીમાં તો જો તમારી જોડે જે કોન્ફિગરેશન આપ્યું છે જો તમારી લેસ દેન હાફ ફિલ્ડ હોય લેસ દેન હાફ ફિલ્ડ મતલબ સપોઝ તમારી જોડે પી છે તો તમારે P2 P1 હોવું જોઈએ હવે સપોઝ મોર દેન હાફ ફિલ્ડ આપી છે ધેટ મીન તમારી જોડે P4 P5 હોવું જોઈએ P4 P5 P6 આ પ્રમાણે હોવું જોઈએ બરાબર એ જ પ્રમાણે સપોઝ તમને ડી ઓર્બિટલ આપી છે તો તમારું લેસ દેન હાફ ફિલ્ડ મતલબ D1 થી D4 સુધી હોવું જોઈએ ગ્રેટર દેન હાફ ફિલ્ડ આપી છે તમને તો મતલબ તમારું D6 થી તમારે D10 સુધીનું હોવું જોઈએ તો આ પ્રમાણે બરાબર તો લેસ દેન હાફ ફિલ્ડ હોય તો તમારે જેની વેલ્યુ L માઇનસ S ની વેલ્યુ જેની જોડે હશે એ તમારી ગ્રાઉન્ડ સ્ટેટ ટર્મ સિમ્બોલ થશે અને જ્યારે મોર દેન હાફ ફિલ્ડ હોય તો તમારે L પ્લસ L ની જેની વેલ્યુ હશે ને એ વેલ્યુ તમારી કેવી થઈ જશે ગ્રાઉન્ડ સ્ટેટ ટર્મ સિમ્બોલ થઈ જશે ઓવર ઓકે તો ઓવરઓલ આ ત્રણ નિયમ છે ખૂબ જ સિમ્પલ છે ને આમાંથી ક્વેશ્ચન તમારા ખાસ કરીને જીસેટમાં બહુ વધારે આવે છે ઓકે જીસેટ એન્ડ જીપીએસસીમાં એન્ડ ગેટમાં નેટમાં હમણાંથી ઓછા આવે છે બટ પહેલા આવતા હતા પણ હમણાંથી નથી આવતા ઓકે તો આ જે ત્રણ એક્ઝામ છે એના માટે આ ખાસ કરીને આ ગ્રાઉન્ડ સ્ટેટ ટર્મ સિમ્બોલના ક્વેશ્ચન્સ આવે છે ઓકે ચલો હવે આપણે છે ને એક કોન્ફિગરેશન મેં તમને આપેલું છે એમાં તમારે ગ્રાઉન્ડ સ્ટેટ ટર્મ સિમ્બોલ ફાઇન્ડ આઉટ કરવાની છે ઓકે ચલો કોન્ફિગરેશન તમને કયું આપ્યું છે 3D2 આપ્યું છે અને તમને શું આપી છે 3F આપી છે બરાબર તો અહીંયા તમને એક જ ટર્મ આપી છે તો એની અંદરથી પણ આપણે ટર્મમાંથી ટર્મ સિમ્બોલ્સ ફાઇન્ડ આઉટ કરવાના છે ઓકે તો એના માટે આપણે સૌથી પહેલા શું કરશું તો અહીંયા 3F લખી દઈએ 3F ચલો આના પરથી આપણને એક વસ્તુ દેખાય છે કે સ્પિન મલ્ટિપ્લિસિટી R ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે 2S + 1 ઇઝ ઇક્વલ ટુ 3 થઈ જશે માટે તમારી S ની વેલ્યુ કેટલી હશે તમારી 1 હશે ચલો એક તો મળી ગઈ તમને S ની વેલ્યુ ચલો L ની વેલ્યુ કેટલી હશે તો F માટે L ની વેલ્યુ કેટલી થઈ જશે અહીંયા જો 0 1 2 3 S P D એન્ડ F ની વેલ્યુ કેટલી આવી જશે તમારી 3 આવી જશે ક્લિયર તો L ની વેલ્યુ કેટલી આવી ગઈ 3 ચલો હવે 3 મળી ગઈ L ની વેલ્યુ S ની વેલ્યુ મળી ગઈ તો એના પરથી આપણે J ની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરી શકીએ તો J ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે તો L પ્લસ ઓકે આપણે હાલ L પ્લસ L નથી કરવું ડાયરેક્ટ અહીંયા તમને આપેલું જ છે D2 કન્ફિગ્યુરેશન અહીંયા D2 કન્ફિગ્યુરેશન એટલે શું કહેવાય આપણી લેસ દેન હાફ ફિલ્ડ કહેવાય લેસ દેન હાફ ફિલ્ડ તો આના માટે આપણે ડિરેક્ટ જે ગ્રાઉન્ડ સ્ટેટ શોધી દઈએ ને પહેલા શું કામ ટર્મ શોધવી છે પહેલા ટર્મ શોધવી તો પણ શીખવાડી દઉં કેવી રીતે કરવાનું તો જુઓ જેની વેલ્યુ શું છે આપણી અહીંયા શું છે L પ્લસ S થી તમારું L માઇનસ L સુધી ક્લિયર ચલો L ની વેલ્યુ કેટલી છે 3 S ની વેલ્યુ કેટલી છે 1 ચલો 3 + 1 થી 3 - 1 સુધી ચલો 3 + 1 મતલબ 4 અહીંયા 3 - 1 2 ધેટ મીન અહીંયા તમારી J ની વેલ્યુ કેટલી આવી ગઈ 4 3 2 અહીંયા તમને કેટલા ટર્મ સિમ્બોલ મળશે તો 3F4 3F2 3F3 અને 3F2 આ ત્રણ ટર્મ સિમ્બોલ મળી ગઈ હવે આમાંથી તમારે ગ્રાઉન્ડ સ્ટેટ ટર્મ સિમ્બોલ ફાઇન્ડ આઉટ કરવાની છે તો અહીંયા કેવી રીતે કરશું તો અહીંયા જો પહેલા સૌથી પહેલો નિયમ શું છે મેક્સિમમ સ્પિન તો બધાની સ્પિન કેવી છે સેમ પછી આવે છે મેક્સિમમ L તો અહીંયા L વેલ્યુ પણ કેવી છે સેમ પછી લેસ દેન હાફ ફિલ્ડ માટે તમારે શું શોધવાનું L માઇનસ S ની વેલ્યુ મતલબ મિનિમમ L મતલબ તમારી મિનિમમ L માઇનસ L મિનિમમ વેલ્યુ થઈ જશે જે વેલ્યુ કેવી શોધવાની મિનિમમ કારણ કે મિનિમમ L માઇનસ S માટે મિનિમમ હશે ને આ પ્રમાણે જુઓ તો જે વેલ્યુ શું શોધવાની મિનિમમ અહીંયા મિનિમમ કોની છે આની છે ધેટ મીન આ શું થઈ ગઈ તમારી ગ્રાઉન્ડ સ્ટેટ ટર્મ સિમ્બોલ શું થઈ ગઈ તમારી ગ્રાઉન્ડ સ્ટેટ ટર્મ સિમ્બોલ ક્લિયર ગ્રાઉન્ડ સ્ટેટ ટર્મ સિમ્બોલ તો આ તમારી ગ્રાઉન્ડ સ્ટેટ ટર્મ સિમ્બોલ મળી ખૂબ જ ઇઝી છે જસ્ટ આટલું યાદ રાખવાનું તમારે અહીંયા હું તમને શોર્ટ નોટમાં તમે લખી દેજો અહીંયા હું તમને શોર્ટ નોટમાં સમરી લખી દઉં તો સમરી લખી દો અહીંયા સમરી ફોર ગ્રાઉન્ડ સ્ટેટ ટર્મ તો સૌથી પહેલા લખી દો એક મેક્સિમમ સ્પિન મલ્ટિપ્લિસિટી બીજું શું છે મેક્સિમમ L વેલ્યુ અને થર્ડ શું છે લેસ દેન હાફ ફિલ્ડ ઇલેક્ટ્રોન હોય તમારા લેસ દેન હાફ ફિલ્ડ તો તમારી જે વેલ્યુ કેવી હોવી જોઈએ મિનિમમ અને ફોર્થ લખી દો કેસ તમારો મોર દેન હાફ ફિલ્ડ તો અહીંયા તમારી જે વેલ્યુ કેવી લેવાની મેક્સિમમ
મેક્સિમમ. બસ આ સમરી પરથી તમારે ગ્રાઉન્ડ સ્ટેટ ટર્મ સિમ્બોલ ફાઇન્ડ આઉટ કરવાનું છે. ક્લિયર? ચલો હવે આ ઇક્વેશનનો આજે મેં તમને સમરી બનાવી એનો યુઝ કરો અને આમાંથી મને ગ્રાઉન્ડ સ્ટેટ સિમ્બોલ તમે ફાઇન્ડ આઉટ કરીને આપો. ઓકે, વિડીયો પોઝ કરો, જાતે ગણવાનો ટ્રાય કરો અને પછી સમજાવો, પછી તમે ચેક કરો કે તમારું સાચું છે ખોટું. ઓકે, સૌથી પહેલો રૂલ શું છે? મેક્સિમમ સ્પિન. તો મેક્સિમમ સ્પિન કેટલી છે? 3. બરાબર, તો સેમ થઈ ગઈ. બીજો રૂલ શું કહે છે આપણો? મેક્સિમમ એલ વેલ્યુ. તો મેક્સિમમ એલ વેલ્યુ કોની હોય? એફની. આ શું થઈ ગઈ તમારી? ગ્રાઉન્ડ સ્ટેટ ટર્મ સિમ્બોલ. ગ્રાઉન્ડ સ્ટેટ ટર્મ થઈ ગઈ. શું થઈ ગઈ તમારી? ગ્રાઉન્ડ સ્ટેટ ટર્મ. તો જો અહીંયા તો તમને ઇઝીલી જ મળી ગયું. ક્લિયર છે? ઓકે, ચલો. બટ અહીંયા તમને એવું પૂછ્યું છે કે એનર્જીનો ઓર્ડર. સૌથી શું પૂછ્યું છે અહીંયા તમને? ઓર્ડર ઓફ એનર્જી. તો ઓર્ડર ઓફ એનર્જીનો મતલબ શું થઈ જશે? ગ્રાઉન્ડ સ્ટેટ ટર્મ સિમ્બોલ શું હોય તમારી? લેસ એનર્જી અથવા લોએસ્ટ એનર્જી હોય તમારી આની. લોએસ્ટ એનર્જી. અહીંયા આપણે ઇન્ક્રીઝિંગ ઓર્ડર ફાઇન્ડ આઉટ કરવો હોય તો કેવી રીતે કરશું? તો સૌથી લોએસ્ટ એનર્જી ગ્રાઉન્ડ સ્ટેટ કોની છે તમારી? 3F ની છે. ઓકે, એના પછી કોણ આવશે? તો આને હવે ભૂલી જાઓ. બરાબર, 3F ને ભૂલી જાઓ. હવે તમે જુઓ ગ્રાઉન્ડ સ્ટેટ ટર્મ સિમ્બોલ કઈ આવશે? તો 3P આવશે. ધેટ મીન બીજી કોણ આવશે તમારે અહીંયા? 3P. ચલો હવે આને પણ ભૂલી જાઓ. બાકી હવે 1G 1D અને 1S આ બધામાંથી હવે ગ્રાઉન્ડ સ્ટેટ ટર્મ સિમ્બોલ કોણ આવશે? ઓબ્વિયસલી G વાળી આવશે. બરાબર, તો આની એનર્જી મિનિમમ હશે 3માંથી. તો અહીંયા શું આવશે? 1G. હવે આને પહેલી 3 ભૂલી જાઓ. હવે આ બંનેમાંથી ચેક કરો ગ્રાઉન્ડ સ્ટેટ કોણ આવશે? તો 1D અને 1S માંથી કોણ આવશે? 1D, કારણ કે L ની વેલ્યુ સૌથી વધુ છે. અહીંયા કોણ આવશે? 1D. અને પછી કોણ વધી? 1S. તો આ તમારો આમ જે શું તમારી એનર્જી શું થશે? તમારા ટર્મ સિમ્બોલની એનર્જી શું થશે? ઇન્ક્રીઝ થઈ જશે. આ તમારો ઇન્ક્રીઝિંગ ઓર્ડર ઓફ ટર્મ સિમ્બોલ આવી ગયો. બરાબર છે? ઓકે, ચલો. તો આ જે છે તમારો આ પ્રમાણેનો ક્વેશ્ચન પૂછાઈ શકે છે. તમને ગ્રાઉન્ડ સ્ટેટ શોધવાનું પૂછાઈ શકે છે, એનર્જી શોધવાનું પૂછાઈ શકે છે, જે વેલ્યુ શોધવાનું પૂછાઈ શકે છે, માઇક્રો સ્ટેટ પૂછવાનું શોધાઈ શકે છે, માઇક્રો સ્ટેટ શોધવાનું પણ પૂછી શકે છે. આ પ્રમાણે જુદા જુદા ક્વેશ્ચન્સ તમને બનાવીને એ લોકો પૂછી શકે છે. ક્લિયર છે? આમાં તમારું જે મેન હતું ને P2 કોન્ફિગ્યુરેશન છે ને એ જરા યાદ રાખજો. એની અંદર આપણે જુદા જુદા કેસીસ લીધા એ પ્રમાણે. એ જ પ્રમાણે આપણું બીજું પણ આવે છે D2 કોન્ફિગ્યુરેશન. ઓકે, તો D2 કોન્ફિગ્યુરેશન માટે પણ આપણે એ પ્રમાણે કરશું. અને આપણે જે BSc માં હતા, જે ગુજરાતી મીડિયમમાં હતા, એને આપણે કહેતા હતા કબૂતરખાનાની મેથડ. બરાબર, કબૂતરખાનાની રીત એવું કંઈક નામ આપતા હતા. જે BSc ગુજરાતી મીડિયમમાં ભણેલા છે એમને ખબર હશે. ઓકે, પિજિયન હોલ કરી દે આપણે કહેતા હતા. જે ઇંગ્લિશ મીડિયમમાં હતા એમને કહેશે પિજિયન હોલ મેથડ, અને જે ગુજરાતીમાં હતા એ કબૂતરખાનાની મેથડ એવું કંઈક નામ હતું. ઓકે, ચલો હવે આપણે શું કરીએ? અહીં શું પૂછ્યું છે? ફાઇન્ડ ધી ગ્રાઉન્ડ સ્ટેટ ટર્મ્સ ફોર ધી ફોલોઈંગ સિસ્ટમ. એમાં સૌથી પહેલા તમને આપી છે D2 સિસ્ટમ. તો D2 સિસ્ટમ માટે તમારે ફાઇન્ડ આઉટ કરવાની છે ગ્રાઉન્ડ સ્ટેટ ટર્મ સિમ્બોલ. D2 સિસ્ટમ એટલે આ પ્રમાણે ઇલેક્ટ્રોન્સ હશે. બરાબર, તો અહીંયા તમારે જે ml છે આ તમારા મેગ્નેટિક ક્વોન્ટમ નંબર, પહેલા સૌથી શરૂઆત કરવાની તમારે પોઝિટિવથી. તો અહીંયા +2 +1 0 -1 -2. ક્યારેય ભૂલથી અહીંયા -2 થી +2 આ પ્રમાણે નહીં લખવાના. સૌથી પહેલા અહીંયા પોઝિટિવથી સ્ટાર્ટ કરવાનું. ઓકે, તો જો તમને અહીંયા 2 ઇલેક્ટ્રોન મેં ગોઠવી દીધા. હવે આપણી જે L વેલ્યુ છે કેવી રીતે મળશે? તો સિગ્મા L, સિગ્મા Li. સિગ્મા Li મતલબ અહીંયા તમારો પહેલા માટે કેટલો છે તમારો? +2 છે તમારો. L1 કેટલો છે તમારો? +2. આના માટે L2 એના માટે કેટલો છે? +1. +1 આ પ્રમાણે, રાઈટ? તો ટોટલ તમને L કેટલી મળી ગઈ? 3. હવે જ્યારે તમારો ટોટલ L 3 હોય ત્યારે તમારી ટર્મ કઈ જોવા મળશે? તો ટર્મ તમારી F જોવા મળશે. ક્લિયર? ચલો, એ ટર્મ તો આપણને મળી ગઈ. હવે વધ્યું શું? સ્પિન જ શોધવાની રહી ને. તો S = તો શું થઈ જશે? અહીંયા તમારો કેટલો થઈ જશે? +1/2 +1/2. ટોટલ કેટલો થઈ જશે? 1. માટે અહીંયા તમારે R ની વેલ્યુ કેટલી આવી જશે? તો 2 × 1 + 1. ધેટ મીન અહીંયા કેટલા આવી જશે તમારા? 3. અહીંયા તમારી સ્પિન મલ્ટિપ્લિસિટી 1 કેટલી આવી? 3. તો અહીંયા તમારી ટર્મ કઈ આવશે? તો ટર્મ આવી જશે તમારી 3F આવી જશે. ક્લિયર છે? ઓકે, ચલો. સપોઝ માની લો તમને આખી ટર્મ સિમ્બોલ તમને L અને S ના ફોર્મમાં કીધી છે, તો તમે કેવી રીતે શોધશો? તો જે વેલ્યુ પણ ફાઇન્ડ આઉટ કરવી પડશે. તો J = શું થઈ જશે તમારું? L + S થી L - S થઈ જશે. ક્લિયર? તો ચલો, L માટે તમારી કેટલી થઈ જશે? અહીંયા L + S, તો મતલબ કે 3 + 1, તો કેટલા થઈ જશે? 3 + 1 = 4. તો 4 માંથી 3 - 1 આ પ્રમાણે. અહીંયા 4 થી કેટલા? 3 - 1 2. તો અહીંયા 4 3 2 થઈ જશે. આ પ્રમાણે 4 3 2 થઈ જશે. ચલો, તો તમને ટોટલ કેટલી ટર્મ સિમ્બોલ મળશે? 3F2 3F4 3F2 3F3 અને 3F2. ચલો, ગ્રાઉન્ડ સ્ટેટ કેવી રીતે શોધશું? અહીંયા જો લેસ ધેન હાફ ફિલ્ડ કહેવાય. D2 સિસ્ટમ એટલે લેસ ધેન હાફ ફિલ્ડ. તો જે વેલ્યુ કેવી લેવાની? મિનિમમ. તો અહીંયા આ શું થઈ જશે તમારી? ગ્રાઉન્ડ સ્ટેટ ટર્મ. શું થઈ જશે? ગ્રાઉન્ડ સ્ટેટ ટર્મ થઈ જશે. તો આ પ્રમાણે જ્યારે તમને સિસ્ટમ આપી હોય ને તમારે આ મેથડનો યુઝ કરીને તમારે કરવાનું રહેશે.
ક્લિયર? ચલો એ જ પ્રમાણે આપણે જુદી સિસ્ટમ લઈએ D8 સિસ્ટમ. તો D8 સિસ્ટમમાં આપણે ઇલેક્ટ્રોન ફિલ કરી દઈએ તો કેવી રીતે થશે? તો આ પ્રમાણે થશે 1 2 3 4 5 6 7 એન્ડ 8. ક્લિયર? તો આપણે ટર્મ સિમ્બોલ જ્યારે ફાઇન્ડ આઉટ કરવું હોય ત્યારે પહેલા એલ એસ અને પછી જે ની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવાની. તો અહીંયા એલ ની વેલ્યુ શું થઈ જશે? તો એલ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા એલઆઈ. બરાબર? ચલો અહીંયા પહેલું જે ખાનું છે એમાં 2 ઇલેક્ટ્રોન છે, એકનો +2, તો બીજાના 2 ના કેટલા થઈ જશે? +4. ચલો બીજા માટે અહીંયા શું કેટલું? એકનો +1, તો 2 ના કેટલા? +2. ઓકે. ચલો અહીંયા કેટલું? એકનો 0, તો 2 ના કેટલા? 0. પ્લસ અહીંયા એકનો -1, તો અહીંયા કેટલો છે? -1 એક જ છે. અહીંયા એકનો -2, તો અહીં પણ એક જ ઇલેક્ટ્રોન છે, તો અહીંયા કેટલા થઈ જશે? -2. ચલો હવે મૂકી દઈએ આપણે. તો અહીંયા 4 + 2 + 0 -1 -2, તો ટોટલ વેલ્યુ કેટલી આવી જશે? તો 4 + 2 6 6 -1 5 5 -2 3. અહીંયા તમને એલ ની વેલ્યુ કેટલી મળી ગઈ? તમને 3 મળી ગઈ. ચલો 3 માટે તમારી ટર્મ કઈ હશે? તો 3 માટે તમારી ટર્મ કઈ આવી જશે? તમારી એફ આવી જશે. ક્લિયર? ચલો એસ ની વેલ્યુ કેટલી મળશે? અહીંયા જો +1/2 -1/2 +1/2 -1/2 ગેટ કેન્સલ, +1/2 -1 ગેટ કેન્સલ. ચલો આની +1/2 આની +1/2, તો અહીંયા તમારી એસ ની વેલ્યુ કેટલી આવી ગઈ? +1/2 + 1/2 ઇઝ ઇક્વલ ટુ કેટલી મળી ગઈ તમને? 1 મળી ગઈ. ક્લિયર? ચલો જે વેલ્યુ કેટલી મળશે તમારે? અહીંયા તમારે જુઓ ડાયરેક્ટ જ લખી દઉં. તો આ જો ગ્રેટર દેન હાફ ફિલ્ડ છે, મતલબ મોર દેન હાફ ફિલ્ડ છે, આના માટે તમારી જે ની વેલ્યુ કેવી લેવાની? મેક્સિમમ. તો જે ની વેલ્યુ મેક્સિમમ ક્યારે મળે? જ્યારે એલ પ્લસ એસ મળે ત્યારે. તો અહીંયા ડાયરેક્ટ લખી દો એલ પ્લસ એસ ઇઝ ઇક્વલ ટુ 3 + 1 ઇઝ ઇક્વલ ટુ 4. તો અહીંયા તમારી જે ની વેલ્યુ 4 મળી ગઈ, માટે તમારી ગ્રાઉન્ડ સ્ટેટ તમને કઈ મળી જશે? અહીંયા 3f4. તો આ તમારી શું બની ગઈ? તમારી ગ્રાઉન્ડ સ્ટેટ ટર્મ. ગ્રાઉન્ડ સ્ટેટ ટર્મ સિમ્બોલ. શું બની ગયું તમારું? ગ્રાઉન્ડ સ્ટેટ ટર્મ સિમ્બોલ. ગ્રાઉન્ડ સ્ટેટ ટર્મ સિમ્બોલ બની ગયું. ક્લિયર છે? ઓકે. ચલો એ જ પ્રમાણે આપણે વાત કરીએ D5 સિસ્ટમની. હવે ઘણા સ્ટુડન્ટને ક્વેશ્ચન થાય કે સર તમે ગ્રેટર દેન હાફ ફિલ્ડ લીધું, લેસ દેન હાફ ફિલ્ડ લીધું, જ્યારે હાફ ફિલ્ડ જશે એ વાકેસમાં શું થઈ જશે? તો આ વાકેસમાં જુઓ તમે અહીંયા D5 હાઈ સ્પિન મતલબ હાફ ફિલ્ડ થઈ ગયું, તો આ પ્રમાણે ઇલેક્ટ્રોન આવી જશે. ક્લિયર? ચલો આના માટે હવે જુઓ એલ ની વેલ્યુ શું થઈ જશે? તો એલ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા એલઆઈ. ચલો સરવાળો કરો. અહીંયા કેટલા છે? +2. ચલો +2 એક માટે +2, તો એક જ છે અહીંયા +2 +1 +0 -1 -2 આ પ્રમાણે થઈ જશે. તો ટોટલ એલ ની વેલ્યુ કેટલી મળી ગઈ તમને? 0. માટે અહીંયા તમને ટર્મ કઈ મળી જશે? તો જ્યારે એલ ની વેલ્યુ 0 હોય ત્યારે તમારી ટર્મ કઈ થઈ જશે? એસ ટર્મ થઈ જશે. ક્લિયર? ચલો એસ માટે શું થઈ જશે? એસ માટે જો અહીંયા કેટલા 5 છે, તો 1/2 1/2 1/2 1/2, તો ટોટલ કેટલા થઈ જશે? 5/2 થઈ જશે. કારણ કે 5 વખત તમે 1/2 1/2 નો સરવાળો કરશો તો ટોટલ તમને મળશે 5/2. ક્લિયર? ચલો હવે જે ની વેલ્યુ આપણને ખબર નથી ગ્રેટર દેન હાફ ફિલ્ડ માટે લેવાની છે કે લેસ દેન હાફ ફિલ્ડ માટે, તો આપણે ટોટલ જ લઈ લઈએ. આ પ્રમાણે એલ પ્લસ એસ થી એલ માઇનસ એસ લઈ લઈએ આ પ્રમાણે. તો અહીંયા તમે એલ કેટલી વેલ્યુ છે તમારી? એલ ની વેલ્યુ 0 છે, +5/2 ડેશ 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 એલ ની 0 -5/2. તો અહીંયા તો મોડ છે, તો અહીંયા -5/2 પણ +2 થઈ જશે 5/2. તો ટોટલ તમને અહીંયા 5/2 જ મળે છે. ધેટ મીન અહીંયા તમારે જ્યારે હશે તમારી હાફ ફિલ્ડ હશે તમારી, અહીંયા નોટ કરીને લખી દો જ્યારે હાફ ફિલ્ડ હશે, જ્યારે હાફ ફિલ્ડ ઓર્બિટલ ત્યારે શું થઈ જશે? તો તમારી જે ની વેલ્યુ કેટલી થઈ જશે? તો જે ની વેલ્યુ કેટલી થઈ જશે? તમારી એસ ની વેલ્યુ જેટલી. કેટલી થઈ જશે? એસ ની વેલ્યુ જેટલી. ક્લિયર? તો અહીંયા ગ્રાઉન્ડ સ્ટેટ ટર્મ સિમ્બોલ શું આવી જશે તમારી? તો શું બની જશે તમારી? અહીંયા એસ, પછી તમારી સ્પિન મલ્ટિપ્લિસિટી કેટલી થઈ જશે? તો આર ઇઝ ઇક્વલ ટુ લખી દો 2s + 1 ઇઝ ઇક્વલ ટુ 2 × 5/2 + 1 ઇઝ ઇક્વલ ટુ 2 ગેટ કેન્સલ, તો 5 + 1 કેટલા થઈ જશે? 6. તો અહીંયા ક્યાં આવશે? 6. અને અહીંયા તમારે શું આવશે? જે ની વેલ્યુ 5/2. તો ટોટલ તમને ટર્મ સિમ્બોલ શું મળી જશે? 6s5/2. શું મળી ગયું? 6s5/2. ક્લિયર? ચલો એ જ પ્રમાણે હું વાત કરું બીજી સિસ્ટમ 2s1 અને 3s1 ની. તો આની અંદર પણ આ પ્રમાણે ઇલેક્ટ્રોન, આની અંદર પણ આ પ્રમાણે ઇલેક્ટ્રોન, મારે આની અંદર પણ ગ્રાઉન્ડ સ્ટેટ ટર્મ સિમ્બોલ ફાઇન્ડ આઉટ કરવી છે. તો આ કેસમાં હું શું કરીશ? તો આના માટેનો તમારે લઈ લો L1. તો આના માટે L ની વેલ્યુ કેટલી થઈ જશે? S માટે 0. આના માટે L2 માટે પણ S ઓર્બિટલ માટે કેવું થઈ જશે તમારું? 0. ચાલો S1 ની કેટલી વેલ્યુ થઈ જશે? 1/2. અહીંયા S1 ની S2 ની વેલ્યુ કેટલી થઈ જશે? 1/2. ચલો L ની વેલ્યુ કેટલી આવી? સિગ્મા Li જેટલી. તો 0 + 1 0 + 0 તો કેટલી થઈ જશે તમારી? 0. આ પ્રમાણે 0 + 0 L1 + L2 કહી શકીએ આપણે. L1 + L2 ઇઝ ઇક્વલ ટુ 0 + 0 ઇઝ ઇક્વલ ટુ 0. ક્લિયર? તો જ્યારે 0 હોય ત્યારે તમારી ટર્મ કઈ મળી જશે? તો ટર્મ કઈ મળી જશે તમારી? S થઈ જશે. એ જ પ્રમાણે S બરાબર શું થઈ જશે? તો 1/2 + 1/2 1/2 + 1/2. તો ટોટલ તમારી કેટલી મળી જશે? તો 1/2 + 1/2 1 મળી જાય.
એલ ની વેલ્યુ મળી ગઈ તમને, એસ ની વેલ્યુ મળી ગઈ, માટે તમારી અહીંયા આર સ્પિન મલ્ટિપ્લિસિટી શું બની જશે? તો 2s + 1 = 2 × 1 + 1, મતલબ 2 × 1 મતલબ 2 + 1 = 3. તો અહીંયા તમને સ્પિન મલ્ટિપ્લિસિટી પણ મળી ગઈ. બસ હવે તમારે એલ ની વેલ્યુ તમારે શોધવાની, એસ જે ની વેલ્યુ શોધવાની. અને મેં શું કીધું હતું? ઇન કેસ ઓફ હાફ ફિલ્ડ, ઇન કેસ ઓફ હાફ ફિલ્ડ. હવે જો આ S1 છે તો હાફ ફિલ્ડ જ છે ને. ઇન કેસ ઓફ હાફ ફિલ્ડ ઓર્બિટલ્સ, બંને હાફ ફિલ્ડ ઓર્બિટલ્સ છે. ક્લિયર? તો શું કીધું તમે? J = S થઈ જાય, માટે અહીંયા તમારી J ની વેલ્યુ કેટલી આવી જશે? 1 જેટલી. અહીંયા તમારી ટર્મ સિમ્બોલ શું થઈ જશે? તો તમારી સ્પિન મલ્ટિપ્લિસિટી કેટલી છે? 3. ટર્મ કઈ છે? S. અને J ની વેલ્યુ કેટલી આવી? 1 આવી. તો આ તમારી શું થઈ ગઈ? ટર્મ સિમ્બોલ ફોર ધી 2s1 3s1 સિસ્ટમ. ક્લિયર છે? ઓકે, ચલો. એ જ પ્રમાણે હું D6 સિસ્ટમની વાત કરું તો D6 સિસ્ટમમાં પણ આપણે ઇલેક્ટ્રોન ફિલ કરીએ તો કેવી રીતે થશે? અહીંયા તો આ પ્રમાણે થઈ જશે 1 2 3 4 5 એન્ડ 6 આ પ્રમાણે થઈ જશે. ચલો, સૌથી પહેલા એલ ની વેલ્યુ શોધીએ તો એલ બરાબર શું થઈ જશે? તો એલ = સિગ્મા Li. બરાબર. ચલો, અહીંયા એક ઇલેક્ટ્રોન માટે +2 તો બે ઇલેક્ટ્રોન માટે +4. ક્લિયર? પ્લસ એક ઇલેક્ટ્રોન માટે +1 તો બે ઇલેક્ટ્રોન, એક ઇલેક્ટ્રોન જ છે તો અહીંયા પણ +1 થઈ જશે. પ્લસ એક ઇલેક્ટ્રોન માટે 0 તો અહીંયા એક ઇલેક્ટ્રોન જ છે 0. એક ઇલેક્ટ્રોન માટે -1 તો અહીં પણ એક જ ઇલેક્ટ્રોન છે તો -1. અહીં પણ એક ઇલેક્ટ્રોન છે તો અહીંયા શું થઈ જશે? -2 થઈ જશે. ક્લિયર? ચલો, અહીંયા +4 +1, 4 +1 +0 -1 -2. ઓકે, 4 + 1 5, 5 - 1 4, 4 - 2 તો કેટલા થઈ જશે? 2. તો એલ ની વેલ્યુ કેટલી મળી ગઈ મને? 2 મળી ગઈ. ક્લિયર? હવે જ્યારે એલ ની વેલ્યુ તમને 2 મળી જાય ત્યારે તમારી ટર્મ કઈ થઈ જશે? ટર્મ કઈ થઈ જશે તમારી? એલ ની વેલ્યુ 2 મળશે ત્યારે તમારી ટર્મ થઈ જશે ડી. ચલો, હવે સ્પિન મલ્ટિપ્લિસિટી શોધીએ આપણે તો એસ ની વેલ્યુ પહેલા શોધી દઈએ. અહીંયા જો +1/2 -1/2 0, +1/2 +1/2 1 +1/2 +1/2 મતલબ 4 વખત +1/2 તો ટોટલ તમારી સ્પિન કેટલી થઈ જશે? 2. સ્પિન 2 થઈ જશે તો તમારી સ્પિન મલ્ટિપ્લિસિટી શું થઈ જશે? 2s + 1. તો 2 × 2 = 4, 4 + 1 = 5. તો સ્પિન મલ્ટિપ્લિસિટી કેટલી મળી ગઈ તમને? 5. ચલો, આ કેવી છે? ગ્રેટર ધેન હાફ ફિલ્ડ છે. ગ્રેટર ધેન હાફ ફિલ્ડ હોય તમારે તો તમારે જે મેક્સિમમ લેવાની. તો જે મેક્સિમમ બરાબર શું થઈ જશે? જે મેક્સિમમ ક્યારે હોય? જ્યારે L + L હોય ત્યારે. તો L ની વેલ્યુ કેટલી મળી તમને? 2. S ની વેલ્યુ કેટલી મળી તમને? 2. તો અહીંયા તમને J ની વેલ્યુ કેટલી મળી જશે? 4. તો અહીંયા તમને ટર્મ સિમ્બોલ શું મળી જશે? તો ટોટલ ટર્મ સિમ્બોલ તમને શું મળી જશે? ટોટલ ટર્મ સિમ્બોલ શું મળી ગઈ તમને? તો J ની વેલ્યુ તમારી 4, D ટર્મ છે તો અહીંયા 4 અને ઉપર કેટલા આવી જશે તમારી? 5. તો તમારી ટર્મ સિમ્બોલ શું મળી જશે? 5D4 મળી જશે. શું મળી જશે? 5D4 મળી જશે. ક્લિયર? ચલો, એ જ પ્રમાણે આપણે બીજી એક સિસ્ટમ લઈએ જેની અંદર આપણે D5 સિસ્ટમ લઈએ અને S1 સિસ્ટમ લઈએ. તો આવા કેસમાં શું થઈ જશે? તો અહીંયા તમારા D5 સિસ્ટમમાં આ પ્રમાણે ઇલેક્ટ્રોન હશે 1 2 3 4 એન્ડ 5 આ પ્રમાણે થશે. S1માં પણ તમારે આ પ્રમાણે ઇલેક્ટ્રોન્સ હશે. ક્લિયર? ચલો, હવે આના માટે આપણે જે L વેલ્યુ ફાઇન્ડ આઉટ કરીએ તો L તો આના માટે જુઓ, આના માટે કેટલી હશે? +2. ચલો, આના માટે +1 પ્લસ આના માટે 0, આના માટે -1 કારણ કે એક જ ઇલેક્ટ્રોન છે તો અહીંયા પણ -2 અને આના માટે કેટલો આવી જશે તમારો? 0. આ પ્રમાણે તો ટોટલ L કેટલો મળ્યો તમને? +2, 2 + 1 3, 3 - 1 2, 2 - 2 0. તો ટોટલ તમને L ની વેલ્યુ કેટલી મળી ગઈ? તમને 0 મળી ગઈ. ક્લિયર? હવે જ્યારે L ની વેલ્યુ 0 હોય ત્યારે તમારી ટર્મ કઈ થઈ જશે? તો ટર્મ કઈ થઈ જશે તમારી? S. ચલો, હવે L ની વેલ્યુ તમને 0 મળી ગઈ અને ટર્મ મળી ગઈ S. ચલો, હવે સ્પિન તમારું શું થઈ જશે? અહીંયા +1/2 +1/2 +1/2 +1/2 +1/2 બધાનો સરવાળો કરશો તો ટોટલ તમને મળશે 3. બરાબર છે? ચલો, 3 મળી ગઈ, માટે તમારી સ્પિન મલ્ટિપ્લિસિટી શું મળી જશે? તો 2s + 1 = 2 × 3 + 1 = 7 મળી ગઈ. તો સ્પિન મલ્ટિપ્લિસિટી શું મળી ગઈ તમને? 7. ચલો, હવે આ કેવી છે? બધી જ હાફ ફિલ્ડ ઓર્બિટલ છે. તો માટે મેં તમને શું કીધું હતું? ઇન કેસ ઓફ હાફ ફિલ્ડ, ઇન કેસ ઓફ હાફ ફિલ્ડ ઓર્બિટલ, ઇન કેસ ઓફ હાફ ફિલ્ડ ઓર્બિટલ્સ, જ્યારે હાફ ફિલ્ડ ઓર્બિટલ્સ હશે એવા કેસમાં શું થઈ જશે તમારું? તો તમારી જે J ની વેલ્યુ છે કોના જેવી થઈ જશે? S જેટલી વેલ્યુ. માટે અહીંયા તમારી ટર્મ સિમ્બોલ શું આવી જશે? તો ટર્મ સિમ્બોલ શું બની ગયો તમારો? ટર્મ સિમ્બોલ શું આવી જશે? તો અહીંયા તમારે સૌથી પહેલા R ની વેલ્યુ 7 લખી દો. તમારી ટર્મ કઈ છે? S. તો 7s7 કેવી મળી ગઈ તમને? 7s7 મળી ગઈ. ક્લિયર? વેઇટ, સોરી, અહીંયા 3 આવશે તમારું. બરાબર.
બરાબર. તો અહીંયા તમારી એસ ની વેલ્યુ કેટલી છે 3 માટે, અહીંયા તમારી જે ની વેલ્યુ પણ કેટલી આવશે 3 માટે, તમારી ટર્મ સિમ્બોલ કઈ આવશે 7s3. ક્લિયર. ચલો હવે અહીંયા આપણે એક ક્વેશ્ચન આપેલો છે, ક્વેશ્ચન જરા સોલ્વ કરવાનો છે. તો સૌથી પહેલા તમે જાતે પ્રયત્ન કરો અને એના પછી જ આપણે સોલ્વ કરવાનો ટ્રાય કરીએ. ક્લિયર. ચલો અહીંયા શું કહે છે, ફાઇન્ડ ધી ગ્રાઉન્ડ સ્ટેટ ટર્મ ફોર ધી Fe3+ લો સ્પિન કોમ્પ્લેક્સ. તો Fe3+ લો સ્પિન કોમ્પ્લેક્સ માટે આપણે ગ્રાઉન્ડ સ્ટેટ ટર્મ ફાઇન્ડ આઉટ કરવાની છે. તો ગ્રાઉન્ડ સ્ટેટ ટર્મ માટે આપણે શું નિયમ છે, અહીંયા જો નીચે તમને જે વેલ્યુ નથી આપી માટે આપણે જે વેલ્યુ માટે જોવાનું આવતું નથી. ક્લિયર. તો આવા કેસમાં સૌથી પહેલા શું જવાનું તમારે, મેક્સિમમ સ્પિન મલ્ટીપ્લિસિટી. ક્લિયર. અને બીજું શું જોવાનું તમારે, મેક્સિમમ એલ વેલ્યુ. હવે આ ટાઈપના આ જે નિયમો ખરા ને, આ બે નિયમો જોઈને સ્ટુડન્ટ આવો ક્વેશ્ચન જોઈને એક્સાઇટેડ થઈ જાય અને સીધા અહીંયા જોઈ લે સૌથી હાઈ સ્પિન કોની છે, તો અહીંયા 2. બરાબર. અહીંયા 2 અને આ બંનેમાંથી શું જવાબ આવશે, તો આની અંદર કોનું છે આપણું આઈ ની વેલ્યુ સૌથી વધુ હોય. બરાબર. GH પછી આઈ આવે ને, તો આઈ ની વેલ્યુ અહીંયા વધુ, તો સીધો બી ઓપ્શન તમારો ટીક કરી દે. બરાબર. બટ દરેક કેસમાં તમારું બી ઓપ્શન આવે એવું જરૂરી નથી. તો એ ઘણીવાર તમે છે ને અહીંયા ફસાઈ જાઓ. ક્લિયર. તો એવા કેસમાં તમારે શું કરવાનું, સૌથી પહેલા છે ને આવો કોઈ પણ કેસ આપ્યો હોય તમારે મેથડ વાઇઝ જવાનું. ક્લિયર. તો Fe3+ છે તો કેવી સિસ્ટમ હશે, D6 સિસ્ટમ હશે. કેવી સિસ્ટમ હશે, D6 સિસ્ટમ હશે. હવે અહીંયા શું કીધું છે, લો સ્પિન કોમ્પ્લેક્સ. તો લો સ્પિન કોમ્પ્લેક્સના કેસમાં આપણે D6 સિસ્ટમ D5 સિસ્ટમ. તો D5 સિસ્ટમ માટે તમારે લો સ્પિન કોમ્પ્લેક્સમાં આ પ્રમાણે ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન હશે. ચલો એલ ની વેલ્યુ કેટલી થઈ જશે, અહીંયા +2 કહેવાય, પછી અહીંયા +1 અને 0, આ -1 અને -2, એ તો ત્યાં છે જ નહીં. ચલો એક માટે +2 તો બે માટે +4, તો +4. ચલો એક માટે +1 તો બે માટે +2. ચલો અહીંયા એલ ની વેલ્યુ અહીંયા તમારી કેટલી થઈ જશે, 0, એક માટે 0 છે, અહીંયા 0 માટે 4 + 2 6. કેટલો થઈ જશે 6. ચલો હવે યાદ કરો, 0 1 2 3 4 5 6 S P D F G H I આ પ્રમાણે હતું. તમારી 6 વેલ્યુ માટે તમારી ટર્મ કઈ આવી જશે, આઈ આવી જશે. આઈ. ચલો સ્પિન કેટલી આવશે, તો S = અહીંયા જો +1/2 -1/2 +1/2 -1/2 અને અહીંયા +1/2. S ની વેલ્યુ કેટલી આવી, +1/2. માટે તમારી અહીંયા તમારી R ની વેલ્યુ કેટલી આવી જશે, તો 2 S + 1 = 2 × 1/2 + 1 = 2 ગેટ કેન્સલ, 1 + 1 = 2. માટે અહીંયા તમારી ટર્મ કઈ આવી જશે, 2i. બરાબર. તો અહીંયા ઓપ્શન બી કરેક્ટ આવ્યું. બરાબર. તો તમે જનરલી અહીંયા ડાયરેક્ટ કર્યું હોય તો પણ તમારો સહજ પડે, પણ દરેક કેસમાં પડે એવું જરૂરી નથી. એવા હું તમને MCQs બીજા કરાવીશ કે જેની અંદર તમે ઓપ્શનમાંથી જો આ રીતે કરી દીધું ને તો સીધા ફેલ જશો, ખોટો પડશે તમારો આન્સર. તો ક્યારે ઓપ્શનમાંથી ડાયરેક્ટ ટર્મ સિમ્બોલ વાળા ક્વેશ્ચનમાં ક્યારે ઓપ્શનમાંથી જવાબ નહીં શોધવાનો, એના માટે જે મેથડ આપેલી છે આપણી એ જ મેથડનો યુઝ કરવાનો રહેશે. ક્લિયર છે. ઓકે. ચલો હવે આપણે નવો ક્વેશ્ચન કરીએ. તો આ ક્વેશ્ચનની અંદર તમને શું પૂછ્યું છે, તો ફાઇન્ડ ધી ગ્રાઉન્ડ સ્ટેટ ટર્મ ફોર ધી Fe F6 4- અને FeCN6 4-. તો સૌથી પહેલા આપણે વાત કરીએ Fe F6 4- તો આની અંદર શું હશે, તમારું Fe+2 પ્રેઝન્ટ હશે. તો આની અંદર D6 સિસ્ટમ પ્રેઝન્ટ હશે. F કેવો છે, વીક લિગેન્ડ છે, તો અહીંયા તમારો હાઈ સ્પિન કોમ્પ્લેક્સ હશે. તો અહીંયા D6 કેવો છે, હાઈ સ્પિન કોમ્પ્લેક્સ હશે. ઓકે. તો અહીંયા તમારે D6 કેવો થઈ જશે, આ પ્રમાણે થઈ જશે, હાઈ સ્પિન કોમ્પ્લેક્સ. ક્લિયર. તો આના માટે પહેલા આપણે ટર્મ શોધીએ. તો અહીંયા તમારી એલ ની વેલ્યુ કેટલી થઈ જશે, આ +2 +1 0 -1 -2. ચલો એક માટે +2 તો બે માટે +4, અહીંયા લખી દો 4, પ્લસ એક માટે 1 તો એક માટે 1 તો અહીંયા એક જ છે તો 1, પ્લસ અહીંયા 0 -1 અને -2. સમજણ પડી ગઈ. હવે ચલો 4 + 1 5, 5 - 1 4, 4 - 2 તો કેટલા થઈ ગયા 2. તો L = 2. ધેટ મીન અહીંયા તમારી ટર્મ કઈ થઈ જશે, તમારી ટર્મ કેવી આવી જશે, D આવી જશે. ધેટ મીન પહેલા ઓપ્શનમાં તમારે D ટર્મ હોય તો આ ઓપ્શન સીધો કેન્સલ થઈ જાય. હવે બાકીના વધ્યા 3. ચલો હવે એ જ પ્રમાણે આપણે હવે સ્પિનની વાત કરી દઈએ. આપણે અહીંયા તમારી S ની વેલ્યુ કેટલી આવી જશે, તો S = આ +1/2 -1/2 0, +1/2 +1/2 +1/2 +1/2. તો S બરાબર કેટલા આવે 2. માટે અહીંયા R બરાબર શું આવશે, તો 2S + 1, તો 2 × 2 = 4, 4 + 1 = 5. તો તમારે પહેલી ટર્મ કઈ આવી જશે, તો આના માટે તમારી ટર્મ કઈ આવી જશે 5D. કઈ આવશે 5D. તો આ પણ ઓપ્શન કેન્સલ થઈ ગયો. હવે ઓપ્શન C અને ઓપ્શન D વધ્યા. એના માટે શું કરશું આપણે, તો FeCN6 4-. તો આમાં તમારું શું પ્રેઝન્ટ હશે, Fe+2 પ્રેઝન્ટ હશે. સિસ્ટમ કઈ હશે, D6 લો સ્પિન કોમ્પ્લેક્સ. કેવી હશે, D6 લો સ્પિન કોમ્પ્લેક્સ.
હવે લો સ્પિન કોમ્પ્લેક્સ હશે એ દરમિયાન તમારા ઇલેક્ટ્રોન્સ કેવી રીતે આવશે? આ પ્રમાણે ભરાઈ જશે, બધા જ પેડ ઇલેક્ટ્રોન હશે. ક્લિયર? આના માટે +2 +1 અને 0 માટે L ની વેલ્યુ કેટલી હશે? તો 1 માટે +2 તો 2 માટે +4, 1 માટે +1 તો 2 માટે +2, ઓકે, અને 1 માટે 0 તો બંને માટે પણ 0. તો ટોટલ વેલ્યુ કેટલી આવી ગઈ? 6 આવી ગઈ. ચલો 6 માટે તમારી ટર્મ કઈ આવે? તો હમણાં જ આપણે વાત કરી હતી એ પ્રમાણે I ટર્મ આવે. તો અહીંયા જો અહીં પણ I ટર્મ છે, અહીં પણ I ટર્મ છે. તો વધ્યું શું? તમારી સ્પિન મલ્ટિપ્લિસિટી. તો અહીંયા S બરાબર શું આવશે? અને જો +1/2 -1/2 +1/2 -1/2 +1/2 -1/2 તો ટોટલ કેટલી થઈ ગઈ? 0. જ્યારે 0 હોય ત્યારે R બરાબર શું આવશે? તો 2S + 1 = 2 × 0 + 1 શું થઈ જશે? 1. તો અહીંયા તમારી R ની વેલ્યુ કેટલી આવી ગઈ? 1. ધેટ મીન અહીંયા તમારી ટર્મ કઈ આવી ગઈ? 1I. કેટલી આવી ગઈ? 1I. તો તમારો કરેક્ટ આન્સર કયો આવશે? ઓપ્શન ડી કરેક્ટ આન્સર આવશે. આ ટાઈપનું ક્વેશ્ચન તમને ગેટમાં પૂછી શકે છે, CSI નેટમાં પણ પૂછી શકે છે અને GSETમાં પણ પૂછી શકે છે. ઓકે, જીપીએસસીમાં થોડો લાંબો થઈ જશે એટલે જીપીએસસીમાં આટલો લાંબો ક્વેશ્ચન નહીં પૂછે. ક્લિયર? ચલો હવે જે પ્રમાણે આપણે પિજિયન હોલ મેથડ કરી, આપણે જે પ્રમાણે P2 કોન્ફિગરેશન માટે, એ જ પ્રમાણે આપણે D2 કોન્ફિગરેશન માટે પણ આ પિજિયન હોલ વાળી મેથડનો યુઝ કરવાનો છે. તો જેની અંદર આપણે ફર્સ્ટ કેસમાં જો વાત કરીશું તો ફર્સ્ટમાં આપણે શું વાત કરીશું? જેની અંદર બધા જ કેવા હોય? પેરેલલ ઇલેક્ટ્રોન હોય. કેવા હોય? કેસ 1 all electrons are parallel. All electrons are parallel. Or electrons are parallel to each other. કેટલા હોય? પેરેલલ હોય. પેરેલલ મતલબ ઓપોઝિટ સ્પિન વાળા ના હોય, સેમ સ્પિન વાળા. બરાબર? તો સૌથી પહેલા આપણે અહીંયાથી ચાલુ કરીએ. તો પહેલી પોસિબિલિટી શું છે? તો અહીંયા એક ઇલેક્ટ્રોન આ પ્રમાણે મૂકી દો. બીજી પોસિબિલિટી શું છે? અહીંયા એક ઇલેક્ટ્રોન, અહીં એક ઇલેક્ટ્રોન. ત્રીજી પોસિબિલિટી શું છે? અહીં એક ઇલેક્ટ્રોન, અહીં એક ઇલેક્ટ્રોન. ચોથી પોસિબિલિટી શું છે? અહીં એક ઇલેક્ટ્રોન, અહીં ઇલેક્ટ્રોન. ચલો 5 સુધી ભરાઈ ગયા. નેક્સ્ટ સ્ટેપમાં અહીંયા એક સ્ટેપ તમે આગળ ચડી જાઓ. અહીંયા એક સ્ટેપ, અહીંયા આ પ્રમાણે પોસિબિલિટી તમને દેખાય છે જુદી જુદી. તો આ પ્રમાણે તમને જુદી જુદી મેથડ. ચલો અહીં પહોંચી ગયા. હવે પાછા એક સ્ટેપ ઉપર જાઓ. તો અહીં આવી ગયા. બીજો સ્ટેપ તમે અહીં આવી ગયા. ચલો અહીં પહોંચી ગયા. ચલો હવે લાસ્ટ સ્ટેપ તમારો અહીં આવી ગયો. ક્લિયર? ચલો હવે એના માટે શું કરવાનું? આપણે ટોટલ L ની વેલ્યુ શોધી. આપણે ટોટલ ML તો અહીંયા કેટલી થઈ જશે? +2 અને આનો +1, ટોટલ +3. ચલો આનો +2, આનો 0, તો આનો +2, ટોટલ +2 -1 તો ટોટલ તમારો +1. ચલો અહીંયા +2, અહીંયા -2, ટોટલ તમારું 0. એ જ પ્રમાણે અહીંયા જો +1 છે, આ 0, તો અહીંયા શું હશે તમારો? +1. અહીંયા +1 -1 ટોટલ શું થઈ ગયું તમારું? 0. અહીંયા +1, અહીંયા -1 ટોટલ તમારો થઈ ગયો -1. અહીંયા 0 -1 તો શું થઈ ગયો? -1. 0 -2 કેટલો થઈ ગયો તમારો? -2. -1 -2 ટોટલ શું થઈ ગયું તમારો? -3. ક્લિયર છે? ઓકે. હવે આવા કેસમાં તમે કેવી રીતે શોધશો? સૌથી પહેલા તમે મેક્સિમમ ML ની શોધી લો. તો પહેલા સૌથી પહેલા ML ની વેલ્યુ શોધો જેની અંદર મેક્સિમમ હોય. તો મેક્સિમમ ક્યાં છે? +3. તો +3 થી -3 સુધી જતા રહો. તો જો આ +3 કેન્સલ, અહીંયા લખો +3. અહીંયા +2, અહીંયા આપણે ઉડાડતા નથી, અહીંયા લખી દો. આ પ્રમાણે અહીંયા ટીક કરી દો. બરાબર? તો +3 જતો રહ્યો, +2 પણ આવી ગયો. ચલો +1, તો +1 પણ થઈ ગયો. પછી શું આવશે? 0. તો અહીં 0 પણ થઈ ગયો. પછી આવશે -1. તો આ પ્રમાણે -1 મળી ગયો. પછી આવશે -2. તો -2 પણ મળી ગયો. ચલો પછી આવશે -3. -3 પણ મળી ગયો. માટે L ની વેલ્યુ કેટલી થઈ જશે? +3 થી -3 છે તો આપણે L ની વેલ્યુ 3 હશે. જ્યારે L ની વેલ્યુ 3 હોય ત્યારે તમારી ટર્મ કઈ આવશે? તો 3 તમારી ટર્મ કઈ આવશે? તમારી F આવી જશે. ક્લિયર? ચલો હવે આના માટે તમારા સ્પિન શું થઈ જશે? તો બંને ઇલેક્ટ્રોન કેવા છે? પેડ છે. તો તમારી સ્પિન S બરાબર શું થઈ જશે? 1/2 + 1/2 તો 1 થઈ ગઈ. માટે તમારી R ની વેલ્યુ કેટલી આવી જશે? તો R ની વેલ્યુ 3 આવી જશે. 2S + 1 માં S બરાબર 1 મૂકશું. માટે તમારી ટર્મ સિમ્બોલ કઈ આવી જશે? તો અહીંયા તમારી ટર્મ કઈ આવી જશે? 3F આવી જશે. બરાબર? તો પહેલી પોસિબિલિટી 3F ની છે. એ જ પ્રમાણે આપણે બીજી પોસિબિલિટી જોઈએ. તો હવે કયા કયા વધ્યા? તો જો આ તો તમારે જતા રહે, બાકીના શું વધ્યા? -1, 0, +1. ધેટ મીન હવે તમારો મેક્સિમમ ML કયો વધ્યો? +1. તો ML = +1. +1 કર્યો તો અહીંયા +1 નીચે કરેક્ટ કરી દો. પછી આવશે 0, તો 0 નીચે રાઈટ કરી દો. પછી આવશે -1, તો અહીંયા -1. ચલો બધા જ ML ની વેલ્યુ યુઝ થઈ ગઈ. ઓકે. ચલો આના માટે L ની વેલ્યુ કેટલી આવશે? તો +1, 0, 1, -1. તો ટોટલ L ની વેલ્યુ આપણી 1 કહેવાય આ પ્રમાણે. કારણ કે L જ્યારે 1 હશે ત્યારે તમારો ML ની વેલ્યુ +1 થી -1 હોય. બરાબર? માટે L બરાબર 1 હોય ત્યારે તમારી ટર્મ કઈ આવી જશે? તો ટર્મ = કેવી આવી જશે? P આવી જશે. ઓકે. S ની વેલ્યુ તમારી અહીં પણ તમારી 1 જ થશે ને, કારણ કે બધા પેરેડ ઇલેક્ટ્રોન છે તો સ્પિન મલ્ટિપ્લિસિટી પણ કેટલી આવી જશે? 3. અહીંયા તમારી ટર્મ કઈ થઈ જશે? 3P. ઓકે. તો જ્યારે આપણા બધા પેરેલલ ઇલેક્ટ્રોન હશે એ દરમિયાન તમને બે ટર્મ્સ મળશે, 3F અને 3P. બરાબર છે? હવે આપણે કેસ 2 લઈએ જેની અંદર આપણે શું કરીએ? બધા ઓપોઝિટ ઇલેક્ટ્રોન્સ લઈ લઈએ. શું કરીએ આપણે? ઓપોઝિટ ઇલેક્ટ્રોન પેર કરીએ. તો એવા કેસમાં આપણે શું કરી શકીએ?
પહેલાં સૌથી પહેલાં તમે આ ટેબલ બનાવી દો એના પછી હું તમને કરું કે કેવી રીતે. ક્લિયર? અહીંયા શું કહે છે, નેક્સ્ટ આપણો કેસ છે ઇન કેસ ઓફ ઓપોઝિટ સ્પિન. જ્યારે ઓપોઝિટ સ્પિન હોય એવા કેસમાં તો આપણે સૌથી પહેલાં શું કરીએ, એક ઇલેક્ટ્રોન આ પ્રમાણે ઊભો એરો રાખીએ અને બીજાનો ઉલટો રાખીએ. એક આ પોસિબિલિટી, બીજી પોસિબિલિટી તમારી આ પ્રમાણે થશે, ત્રીજી પોસિબિલિટી તમારી આ પ્રમાણે થશે, ચોથી પોસિબિલિટી તમારી આ પ્રમાણે થશે. અહીં સુધી પહોંચી ગયા. ચલો એક સ્ટેપ ઉપર જાઓ. તો આ પ્રમાણે એક પોસિબિલિટી, આ પ્રમાણે બીજી પોસિબિલિટી, આ પ્રમાણે તમારી ત્રીજી પોસિબિલિટી. અહીં પણ થઈ ગયું. ચલો અહીં પહોંચી ગયા. એક સ્ટેપ ઉપર જાઓ. એક અહીં ઇલેક્ટ્રોન, એ પ્રમાણે આ પ્રમાણે, એક ઇલેક્ટ્રોન અહીં આ પ્રમાણે. ચલો ઉપર પહોંચી ગયા. એક સ્ટેપ ઉપર જાઓ. એક ઇલેક્ટ્રોન અહીં આવી જશે, એક ઇલેક્ટ્રોન અહીં આવી જશે. હવે અહીં પહોંચશો તો તમે આગળ ઇલેક્ટ્રોન નહીં ફિલ કરી શકો. તો અહીંયા તમારી બધી પોસિબિલિટી પૂરી થઈ જાય. હવે એક નવી પોસિબિલિટી છે કે જેની અંદર શું છે, આપણા બધા જ ઇલેક્ટ્રોન એક જ ની અંદર આવશે. એક આ પોસિબિલિટી છે, પછી એક આ પોસિબિલિટી છે, એક આ પોસિબિલિટી, એક આ પોસિબિલિટી અને એક આ પોસિબિલિટી. હવે જેટલી પોસિબિલિટી હતી ને બધી જ આપણે પોસિબિલિટી ફિલ કરી ચૂક્યા છીએ. ઓકે, ચલો હવે આપણે ml ની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરી શકીએ. આની +1 તો આની કેટલી રહેશે, +1. હવે આમાં એવું ના કહેતા કે આની -1, કારણ ઊંધો એરો છે, ઊંધા એરા સાથે એને કોઈ લેવા દેવા નથી, બરાબર છે. એ સ્પિન માટે આવશે. ક્લિયર? અહીંયા જો આ એક ઇલેક્ટ્રોન માટે +1, તો બે ઇલેક્ટ્રોન માટે અહીંયા +1, આનો +2 અને આનો +1, તો ટોટલ +3. આ માટે અહીંયા જો +2, આનો 0, અહીંયા થશે +2, આનો +2, આનો -1, તો ટોટલ થશે +1. +2 -2 0, +1 0, +1 +1 -1 0, +1 -2 -1 0 -1 -1 0 -2 -2 -1 -2 -3. ચલો એક માટે +2 તો બે માટે +4, આના માટે બે માટે +2, આના માટે 0, આના માટે -2 અને આના માટે -4. -4. ક્લિયર છે? ઓકે, ચલો હવે ml ની વેલ્યુ આપણે લઈ લઈએ, જેની અંદર ml મેક્સિમમ હોય એ પ્રમાણે લઈ લો. તો મેક્સિમમ તમને કયા દેખાય છે, +4 દેખાય છે. ચલો લખી દો +4. પછી શું આવશે, +3. ચલો લખી દો +3. પછી શું આવશે, +2. ચલો +2. પછી આવશે +1 +1 0 0 -1 -1 -2 -2 અને -3 -3 અને પછી -4 તો -4. ચલો આટલી વેલ્યુ મળી ગઈ. તો આના માટે L મેક્સિમમ શું હોય, તો L ની વેલ્યુ મેક્સિમમ જે ml હોય એ જ. અહીંયા તમારી કેટલી થઈ ગઈ, 4. 4 માટે તમારી ટર્મ શું થઈ જશે, 4 માટે ટર્મ શું થઈ જશે, જો 0 1 2 3 4 S P D F G. તમારી ટર્મ કઈ થઈ ગઈ, G થઈ ગઈ. અહીંયા તમારી ટર્મ કેવી આવી ગઈ, G. ચલો સ્પિન કેવી થઈ જશે, તો બધા ઓપોઝિટ ઇલેક્ટ્રોન છે તો એકની +1 હાફ તો એકની -1 હાફ. અહીં પણ જો એકની +1 હાફ એકની -1 હાફ, તો તમારી સ્પિન શું થઈ જશે, 0. માટે સ્પિન મલ્ટિપ્લિસિટી કેટલી થઈ જશે, 1. માટે તમારી અહીંયા ટર્મ કઈ આવી જશે, તો ટર્મ આવી જશે 1G. કેવી આવી જશે, 1G આવી જશે. ક્લિયર? આ પહેલી પોસિબિલિટી થઈ ગઈ. ચલો બીજી પોસિબિલિટીની વાત કરીએ આપણે. તો ml ઇઝ ઇક્વલ ટુ, હવે કયા કયા વધ્યા, +1 વધ્યો, પછી +2 છે, તો અહીંયા મેક્સિમમ +2 છે. તો સ્ટાર્ટ કરીએ આપણે +2 થી. અહીંયા ml ઇઝ ઇક્વલ ટુ +2. ચલો એના પછી +1 ક્યાં છે, આ રહ્યો +1, તો +1. ચલો 0, તો આ 0 આવી ગયો આપણો. ચલો -1 ક્યાં છે, આ રહ્યો, તો -1 આવી ગયો. ચલો -2 ક્યાં છે, આ રહ્યો. ક્લિયર? તો અહીં તમને કેટલા બધા મળી ગયા. તો ચલો L ની વેલ્યુ કેટલી મળી ગઈ તમને, તો અહીંયા 2 મળી ગઈ. માટે L બરાબર 2 હોય ત્યારે તમારી ટર્મ કેવી હોય, ટર્મ કઈ હોય, D હોય. ક્લિયર? D ટર્મ હોય, બરાબર. અને તમારી ટર્મ સિમ્બલ કઈ થઈ જશે, અહીંયા ટર્મ કઈ થઈ જશે તમારી, તો સ્પિન મલ્ટિપ્લિસિટી તો 1 જ છે ને, તો અહીંયા તમારી 1D થઈ ગઈ. તો એક આ મળી ગઈ તમને ટર્મ, એક આ મળી ગઈ, બંને મળી ગઈ. ચલો હજી પણ તમારી જોડે એક પોસિબિલિટી બચી છે, હજી એક 0 વધ્યો છે, તો આ 0 માટે લઈ લો. અહીંયા લખી દો ml ઇઝ ઇક્વલ ટુ 0, માટે L ઇઝ ઇક્વલ ટુ 0, માટે ટર્મ કઈ થઈ જશે, S. અને માટે સ્પિન મલ્ટિપ્લિસિટી સાથે લખશો તો તમને શું મળી જશે, 1S મળી જશે. ક્લિયર છે? ઓકે, અહીંયા તમને 1S પણ મળી ગયું. ઓકે, હવે આપણે બધી જ ટર્મ સિમ્બલ જેટલી પણ મળી ને, આપણે જેટલી પણ ટર્મ્સ મળી બધાને આપણે એક જગ્યાએ લખી દઈએ. તો અહીંયા આપણે કઈ મળી, તો લખી દો ટોટલ ટર્મ્સ તમને કઈ મળી, 3F મળી. પછી એના પરથી મળી તમને 3P મળી. આપણે અહીંયા વાત કરીએ આગળ એ પ્રમાણે. અહીંયા જો 3F પછી 3P મળી. એના પછી તમને કઈ મળી, 1G 1S અને 1D, 1G 1S અને 1D, 1G 1S અને 1D, આ પ્રમાણે મળી ગઈ. ક્લિયર? ચલો હવે આનામાંથી ગ્રાઉન્ડ સ્ટેટ ટર્મ સિમ્બોલ ફાઇન્ડ આઉટ કરવાની કીધી છે આપણે D2 કન્ફિગરેશન માટે. કેવી રીતે થશે, તો ગ્રાઉન્ડ સ્ટેટ ટર્મ કેવી રીતે મળશે, તો જેની મેક્સિમમ સ્પિન હોય એની. તો મેક્સિમમ સ્પિન આ બંનેની છે. પછી શું જવાનું, મેક્સિમમ L. તો મેક્સિમમ L કોની છે, આની છે. માટે અહીંયા તમારી ગ્રાઉન્ડ સ્ટેટ ટર્મ કઈ મળી ગઈ તમને, 3F મળી ગઈ. ચલો હવે આનો એનર્જી ઓર્ડર કીધો હોય તો તમે ફાઇન્ડ આઉટ કરી શકો.
તો 3f ને સાઈડમાં મૂકો પછી શું મળશે તમારી ગ્રાઉન્ડ સ્ટેટ 3p મળશે તો એના પછી એનર્જી કોની આવશે 3p ની મળશે ચલો એના પછી તમને અહીં આપણે નથી લખતા અહીંયા લખો એનર્જી ઓર્ડર નો કારણ કે આ ટાઈપનો ક્વેશ્ચન પણ પૂછી શકે એનર્જી ઓર્ડર રાઈટ ચલો આના માટે એનર્જી ઓર્ડરની વાત કરીએ તો સૌથી પહેલા ગ્રાઉન્ડ સ્ટેટની એનર્જી સૌથી ઓછી હોય તો અહીંયા આવી જશે આપણો 3f ક્લિયર પછી કોણ આવશે તો 3f ને ભૂલી જાઓ પછી તમે ચેક કરો ગ્રાઉન્ડ સ્ટેટ ટર્મ સિમ્બોલ કોણ આવશે તો 3p આવશે તો એની એનર્જી નેક્સ્ટ પર આવશે હવે 3p અને 3f બંનેને ભૂલી જાઓ આ બધામાંથી કોની આવશે તો 1g ની આવશે પછી કોણ આવશે 1d આવશે અને પછી કોણ આવશે 1s તો આ તમારું શું થઈ ગયું એનર્જીનો ઓર્ડર આના પહેલા પણ આપણે કર્યો છે ને ફરીથી એકવાર આપણે કરી દીધો ક્લિયર ઓકે ચલો હવે આપણે બીજો એક ક્વેશ્ચન કરીએ તો આ ક્વેશ્ચનની અંદર તમને શું પૂછ્યું છે સૌથી પહેલા આપણે જોઈએ ફાઇન્ડ ધી ઓલ ટર્મ સિમ્બોલ ફોર ધી 3d1 અને 4d1 એક્સાઇટેડ સ્ટેટ આ તમને શું આપ્યું છે એક્સાઇટેડ સ્ટેટ આપી મતલબ 3d2 સિસ્ટમ હશે પણ ડી સિસ્ટમમાંથી એક ઇલેક્ટ્રોન 4d માં અંદર અમને એક્સાઇટેડ કર્યું છે અને તમને આ સિસ્ટમ બનાવીને આપી છે આના માટે જેટલી પણ પોસિબલ ટર્મ્સ છે જેટલી પણ પોસિબલ ટર્મ સિમ્બોલ છે એ બધી જ આપણે ફાઇન્ડ આઉટ કરવાની છે કેવી રીતે કરશું ચલો આના માટે L1 ની વેલ્યુ કેટલી આવી જશે જ્યારે બધી જ ટર્મ સિમ્બોલ કીધું ને એટલે આપણે L1 L2 ની સ્ટાર્ટ કરવાનું કપલિંગ કરાવવાનું અહીંયા L1 ની વેલ્યુ કેટલી આવી જશે તમારી D માટે કેટલી હોય તમારી 2 હોય ચલો L2 માટે D માટે કેટલી હોય 2 હોય ચલો S1 ની વેલ્યુ કેટલી છે તમારી 1/2 S2 ની વેલ્યુ કેટલી છે 1/2 ઓકે તો આપણે ટોટલ L ની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરીએ તો શું મળશે તમને L1 + L2 થી L1 - L2 સુધીનું L1 - L2 સુધીનું ચલો L1 ની વેલ્યુ કેટલી છે તો +2 L2 ની વેલ્યુ કેટલી છે +2 +2 થી કેટલા છે 2 + 2 થી 2 - 2 સુધી મતલબ અહીંયા શું થઈ જશે 4 પછી 3 પછી 2 પછી 1 પછી 0 તો આ પર ટોટલ તમને કેટલી મળી ગઈ 4 3 2 1 0 ક્લિયર ચલો આના માટે આપણે ટર્મ્સ સમજીએ તો 4 માટે તમારી કઈ ટર્મ્સ મળશે જ્યારે 4 હોય ત્યારે તમારે કઈ મળે યાદ કરો તો D માટે તમારી કઈ આવશે 2 F પછી શું આવશે તમારું G આવશે તો 4 માટે શું આવશે G પછી 3 માટે F બરાબર 2 માટે D પછી તમારો P અને પછી 0 માટે S ઓર્બિટલ્સ ક્લિયર છે ઓકે ચલો હવે S માટે પણ શું દીધી આપણે તો સ્પિન ટોટલ સ્પિન શું દીધી તો ટોટલ સ્પિન શું થશે S1 + S2 થી S1 - S2 સુધી રાઈટ ચલો S1 ની વેલ્યુ કેટલી આવી ગઈ તો S1 તમારે 1/2 થી 1/2 તો આ પ્રમાણે 1/2 + 1/2 થી 1/2 - 1/2 ઓકે ચલો 1/2 + 1/2 કેટલો થઈ ગયો 1 અને 1/2 - 1/2 કેટલો થઈ ગયો 0 થઈ ગયો મતલબ જો આપણે વાત કરીએ જ્યારે તમારો S સ્પિન 1 હશે ત્યારે તમારી R ની વેલ્યુ કેટલી આવી જશે તમારી R ની વેલ્યુ 3 આવી જશે જ્યારે સ્પિન તમારી 0 હશે ત્યારે R ની વેલ્યુ કેટલી મળી જશે 3 મળી જશે તો ટોટલ આપણને અહીંયા 6 ટર્મ્સ મળશે ટોટલ 6 નહીં ટોટલ આપણને 10 મળશે તો અહીંયા કેવી મળશે G F D P S ફરીથી એટલે લખી દો G F D P S ચલો એક વખત 3 લગાવી દઈએ આપણે સ્પિન મલ્ટિપ્લિસિટી 3 લખી દો એકવાર અને એકવાર તમારી 1 થઈ જશે આ પ્રમાણે ટોટલ તમને કેટલી મળી ગઈ 10 ટર્મ્સ મળી ગઈ કેટલી મળી ગઈ ટોટલ તમને 10 ટર્મ્સ તો ક્વેશ્ચનમાં તમને પૂછ્યું ટોટલ્સ કેટલી ટર્મ્સ મળશે ટોટલ તો 10 મળશે અને આમાંથી તમને પૂછ્યું ગ્રાઉન્ડ સ્ટેટ ટર્મ શોધો તો ગ્રાઉન્ડ સ્ટેટ તમને ટર્મ કઈ મળશે તો ગ્રાઉન્ડ સ્ટેટ ટર્મ જો જેની મેક્સિમમ સ્પિન હોય તો બધાની મેક્સિમમ સ્પિન છે પછી મેક્સિમમ L કોની છે તો G ની અહીંયા આ સુધી જશે તમારી ગ્રાઉન્ડ સ્ટેટ ટર્મ શું મળી જશે તમારી ગ્રાઉન્ડ સ્ટેટ ટર્મ મળી જશે ગ્રાઉન્ડ સ્ટેટ કઈ હશે તમારી 3G હશે ક્લિયર છે આ ટાઈપનો ક્વેશ્ચન આવે તો આમાં માર્ક્સ ના જવા જોઈએ થોડી સ્પીડ કરશો ને તમે આ મારું એક્સપ્લેનેશન કરવાનું એટલા માટે મને વાર લાગી બાકી તો વિધિન 30 સેકન્ડ તમારો આન્સર આવી જાય આનો તો ક્લિયર તો સ્પીડ રાખવાની આ બધા ક્વેશ્ચન સોલ્વ કરવામાં ઓકે ચલો હવે આપણે કેટલીક સિસ્ટમ માટેની વાત કરવાની છે મેં ઓલરેડી અહીંયા લખેલું છે તમારે જસ્ટ યાદ રાખવાની છે વસ્તુ ઓકે તો ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન લખ્યા છે મેં D1 અને D9 તો એ વસ્તુ યાદ રાખી લો ટર્મ સિમ્બોલ તમારે જ્યારે DN સિસ્ટમ હશે અને D10 - N સિસ્ટમ આ બંને માટે તમારો ટર્મ સિમ્બોલ કેવી હશે સેમ આવશે અહીંયા જો D1 અને D9 માટે તમારે 2D આવશે D2 અને D8 માટે 3F આવશે D3 અને D7 માટે 4F D4 અને D6 માટે 5D D5 માટે 6S આવશે બરાબર અને જ્યારે તમારી ફર્સ્ટ એક્સાઇટેડ સ્ટેટ હશે જ્યારે ઇલેક્ટ્રોન તમારી એક ઓર્બિટલમાંથી બીજી ઓર્બિટલમાં એક્સાઇટેડ થશે એ દરમિયાન તમારી ટર્મ સિમ્બોલ અહીંયા બદલાશે 3P અને 4P થઈ જશે બરાબર તો આ બે યાદ રાખવાનું છે ને આ બધી ટર્મ્સ જો તમે યાદ રાખી દેશો તો બેટર રહેશે કારણ કે એમાં એક્ઝામમાં તમારે ટાઈમ વેસ્ટ નહીં થાય બરાબર છે તો રિવિઝન તમે વારંવાર કરશો તો તમને યાદ રહી જશે
તો તમારે એક્ઝામમાં આને ફાઇન્ડ આઉટ કરવા માટે બહુ ટાઈમ નહીં જાય. અને આનો યુઝ આપણે આગળ ઓર્ગલ ડાયાગ્રામનો એક લેક્ચર આવશે, એ ઓર્ગલ ડાયાગ્રામના લેક્ચરમાં આ બધી જ વસ્તુનો આપણે યુઝ કરવાનો છે. તો જ્યારે તમે નેક્સ્ટ લેક્ચર ભણો એ દરમિયાન તમે આ બધી વસ્તુ તમે યાદ કરીને આવજો. ઓકે, ચલો. એ જ પ્રમાણે અહીંયા આપણે મોલિકન ટર્મ સિમ્બોલ અને સ્પેક્ટ્રોસ્કોપિક ટર્મ સિમ્બોલની વાત કરીએ તો આ પણ આપણે ઓર્ગલ ડાયાગ્રામમાં સમજાવવાનું છે. એટલા માટે મેં તમને અહીંયા આ ટોપિકના રિલેટેડ છે એટલા માટે અહીંયા તમને બતાવું છું. એટલે ઓર્ગલ ડાયાગ્રામ સમજવામાં તમને આસાની પડી જાય. ઓકે, તો અહીંયા તમે સ્પેક્ટ્રોસ્કોપિક ટર્મ્સ આપી છે જેની આપણે ઘણીવાર એટોમિક ટર્મ્સ પણ કહેતા હોય છે. એની અંદર આપણે આવશે SPDFGH. બરાબર. જ્યારે S હશે ત્યારે મોલિકન ટર્મ કઈ હશે તમારી ઓક્ટાઇડલ કોમ્પ્લેક્સ માટે A1G, અને જ્યારે ટેટ્રાહાઇડલ કોમ્પ્લેક્સ હશે ત્યારે તમારે G નીકાળી દેવાનું તો A1. એ જ પ્રમાણે P માટે આપણે કહીશું T1G અને ટેટ્રાહાઇડલ કોમ્પ્લેક્સ હશે એટલે T1. D માટે T2G પ્લસ EG, તો ટેટ્રાહાઇડલ માટે T2 પ્લસ E. F માટે તમારો T1G T2G A2G, અહીંયા G નીકાળી દો. અહીંયા G માટે T1G T2G EG A1G, તો અહીંયા તમારો T1 T2 A1 E. ઓકે, એક સોરી અહીંયા A1 આવશે, અહીંયા A1 આવશે, T1 T2 A1 E. ક્લિયર? ચલો નેક્સ્ટ છે આપણો H. H માટે EG 2 T1G પ્લસ T2G, અહીંયા G નીકાળી દો તો E પ્લસ 2T1 પ્લસ 2T2. તો આ જે છે આપણી સ્પેક્ટ્રોસ્કોપિક ટર્મ છે. બરાબર. આ છે તમારી મોલિકન ટર્મ સિમ્બોલ. મોલિકન ટર્મ સિમ્બોલ ફોર એક્ઝામ્પલ માની લો તમને આ પ્રમાણે કોઈ આપી છે 6s ઓર્બિટલ આપી છે, તો આની મોલિકન ટર્મ સિમ્બોલ હું કહું તો કેવી રીતે થયું? તો S ને શું કહેવાય? A1G કહેવાય. તો આ પ્રમાણે કહેવાય 6A1G. આ પ્રમાણે તો 6s ને તમે 6A1G કહેવાય ને, આ તમારી મોલિકન ટર્મ સિમ્બોલ થઈ જાય. આ તમારી સ્પેક્ટ્રોસ્કોપિક ટર્મ સિમ્બોલ કહેવાય. બરાબર છે. તો આ બધી વસ્તુ આપણે જ્યારે ઓર્ગલ ડાયાગ્રામ સમજશું એની અંદર ડીપમાં સમજવાની છે. ઓકે, આ વસ્તુ જસ્ટ મેં તમને યાદ કરાવવા માટે અહીંયા તમને લખી દીધી છે, જેથી તમે નેક્સ્ટ લેક્ચરમાં આવો તો તમને જલ્દીથી ખબર પડી જાય. ક્લિયર? ચલો નેક્સ્ટ હવે એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, જરા તમે નોટ કરી લેજો. ધ ટર્મ SPDF, આપણે જે સ્પેક્ટ્રોસ્કોપિક ટર્મ છે SPDF have wave function similar to that of SPDF orbital. તો આપણી જે SPDF ઓર્બિટલ છે ને એના જેવો જ વેવ ફંક્શન છે, એટલા માટે આપણે આ જે છે ને ટર્મ સિમ્બોલને આપણે SPDF કહેતા હોઈએ છીએ. ઓકે, હવે આપણે જે પ્રમાણે વાત કરતા તે પ્રમાણે જે D ઓર્બિટલ છે એનું સ્પ્લિટિંગ થાય છે, F ઓર્બિટલનું સ્પ્લિટિંગ થતું હોય છે આ પ્રમાણે. પણ આપણી S ઓર્બિટલ અને P ઓર્બિટલનું સ્પ્લિટિંગ ક્યારેય જોવા મળતું નથી કોમ્પ્લેક્સીસની અંદર. એ આપણે CFTમાં ભણેલા છીએ. ઓકે, ચલો હવે આપણે નેક્સ્ટ વાત કરીએ તો નેક્સ્ટ એક બીજો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, એ પણ જરા લખી દો. તો સ્પ્લિટિંગ ઓફ D ઓર્બિટલ, જ્યારે D ઓર્બિટલનું સ્પ્લિટિંગ થતું હોય ને ત્યારે આપણે T2G અને EG સ્મોલ લેટર્સમાં લખતા હોઈએ છીએ. બરાબર. પણ જ્યારે તમારી સ્પેક્ટ્રોસ્કોપિક ટર્મ D નું જ્યારે સ્પ્લિટિંગ થતું હોય ત્યારે કેપિટલ T2G અને કેપિટલ EG લખતા હોઈએ છીએ. ક્લિયર? હવે અત્યાર સુધી આપણે D ઓર્બિટલનું સ્પ્લિટિંગ જોયું છે પણ F ઓર્બિટલનું સ્પ્લિટિંગ નથી જોયું. તો F ઓર્બિટલનું સ્પ્લિટિંગ કેવી રીતે થશે? અહીંયા તમારું T1G T2G અને A2G માં. બરાબર. હવે જ્યારે F તમારી સ્પેક્ટ્રોસ્કોપિક ટર્મ હશે ત્યારે અહીંયા તમારે કેપિટલ કરી દેવાનું. એ પ્રમાણે તમારી સ્પેક્ટ્રોસ્કોપિક ટર્મનું તમારે સ્પ્લિટિંગ થતું જોવા મળશે. ક્લિયર છે? તો અહીં સુધી આપણો જે ટર્મ સિમ્બોલનો પોર્શન છે અહીંયા આપણો પૂરેપૂરો કવર થાય છે. નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે ઓર્ગલ ડાયાગ્રામ સમજવાના છે, જે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે ફોર ધી CSIR નેટ એન્ડ ગેટ. ક્લિયર? થેન્ક યુ ફોર ધ વોચિંગ.